જી નમસ્કાર મેડમ. જી બેન. આપની વાતો સાંભળીને જીવનમાં ઘણું બધું અપનાવવા જેવું લાગે છે, પરંતુ જ્યારે જીવન જીવીએ છીએ ત્યારે બધું ઘણું કઠોર થઈ જાય છે. સ્વાભાવિક. તો તેના વિશે અમે શું કરી શકીએ? જી બેન, તમારી વસ્તુ બહુ સાચી છે કે આપણે સાંભળતા હોઈએ તો આપણે કાથી આમ થયા, પણ કાલ સવારે ઓલી સોમવારની સવાર હોય, તમારે ઓફિસ જવાનું છે, ભાઈની ઓફિસ જવાનું છે, છોકરો રમતો રમતો બહાર નથી આવતો, આપણને પણ ઉતાવળ છે, એટલા માટે તમને બેગ નિહલબેને કીધું હતું કે સાથે ભરવાનું, પણ હવે ત્યારે બાળકને મોડું થાય છે કારણ કે તમારો એ બોસ રાહ જોવે છે અને આ એ બોસ રાહ જોવે છે, એ તકલીફ થાય. સો એવા વખતે થોડું આપણે ટાઈમ મેનેજમેન્ટ કરવાનું અને થોડી આપણે સભાનતા લાવવાની જરૂર છે. આપણે બધા આમ જુઓ ને તો એક અત્યારે ઊંઘમાં જીવીએ છીએ. અને ઘણી વખત તમે જુઓ વાહન ચલાવતા હશો તો આપણે એટલે ઘર આવી ગયું હોય, પણ આપણે એટલા સભાન નથી. હવે આવતા દિવસોમાં તો એવું બનશે કદાચ કે કારની બારીઓ વાળા કાચ આપશે જ નહીં પાછળ વાળા, કે આપણે બારીની બહાર જોતા જ નથી. મોબાઈલ જ જોતા હોય, બારીમાં શું કામ જોઈએ? સો ક્યાંક આપણે બધા એટલા બધા ઘરેડું જીવનમાં જીવીએ છીએ કે આપણને ખબર જ નથી પડતી. મને કેટલા લોકોને અત્યારે પૂછો કે 11 પૂનમના ભર્ગ નથી ખબર. સાચી વાત છે. તારીખ મોબાઈલ ન જોઈએ તો આપણને તારીખ નથી ખબર. વારમાં આપણને તકલીફ પડે છે. એટલે તમે વિચારો છો કે હું તમે કેટલા એક સુતેલા ઓલામાં જીવીએ છીએ, ખબર જ નથી. કેટલા લોકો અત્યારે સૌથી વધુ પગના ફ્રેક્ચર છે ને, ચાલતી વખતે પગથિયું ભૂલાઈ ગયું ને લપસાઈ ગયું નથી, ધ્યાન ન રહ્યું કારણ કે ફોનમાં મગજ. હવે ગાયો ને ભેંસો છે ને આપણને ભટકાતો નથી, આપણે એને જઈને ભટકી છીએ કારણ કે એ તો હાલતા હોય ને આપણું ધ્યાન આમાં હોય. જેમ જેમ સભાનતા લાવો, સવારે ઉઠો ત્યારે 5 થી 10 મિનિટ માત્ર તમારી જાત માટે કાઢો, માત્ર બી યોરસેલ્ફ. અને સ્ત્રીઓએ ખાસ આ કરવાની જરૂર છે. સ્ત્રી પોતે રહી જ નથી શકતી અને ભાઈઓય નથી, એવું નથી કહેતી. થોડી પોતાની જાત માટે સમય કાઢો. તમને શું જોઈએ છે જીવનમાંથી એ કહેવાની. આમાં અત્યારે બધા લોકોને પૂછીને કે તમને શેનો શોખ છે, તો લગભગ કોઈને યાદ નથી. 2-3 જણાને અપવાદમાં ગણાયું, એને નિયમ ન ગણાય. હા, તમારા શોખ માટે આપણે જીવતા જ નથી. બધા અત્યારે નવું શીખ્યા છે. 50 વર્ષ પછી આપણે રિટાયરમેન્ટ લઈ લો. 50 વર્ષ પછી રિટાયરમેન્ટ શું કરશો? આડા આવશો તમે, બીજું કઈ છે? કોઈ મગનમાં વિચાર કે મારે આ સમાજમાં પરિવર્તન લાવવું છે, મારે આ જગતમાં આ કરવું છે, મારે આમ કરવું? તો આપણે શું કે કાંઈ કરવું નથી, ઘરે એ ખાય પી ઈંડોળે હિંચકા છાપા વાંચું મજા કરું. 3 દિવસ ને ચોથી દી ઘરવાળી કે હવે ક્યાંક જાઓ તો મને કામ પૂછે. થોડુંક એ રીતે જીવવાનો પ્રયાસ કરો કે તમે એકલા રહી શકવા જોઈએ. અત્યારે તમને અહીંયા બેઠેલા બધા વ્યક્તિને કે તમારે કાંઈ જ નથી કરવાનું, 5 મિનિટ બેસો, 3જી મિનિટે આપણે અહીંયા કરશું, ખંજવાળ કરશું, ખુરશીઓના રબર કાઢશું. સ્થિરતા ઘટી રહી છે. સ્થિરતા ઘટે એટલે સભાનતા ઓછી થાય. સભાનતા ઓછી થાય એટલે આવું બધું સાંભળેલું 1 દિવસ 2 દિવસ 3 યાદ 4 દિવસ હતું એ નહીં થતું છે. અને કા આપણને કેવો વિચાર આવે ખબર, હું તો કરું જ છું, આ મમ્મીજી નથી કરતા. હું તો કરું જ છું પણ મારી પત્ની નથી કરતી. એકબીજા ઉપર દોષારોપણ આપણે શરૂ કરવાનું. એના બદલે ભેગા બેસી. આપણા બધાની સૌથી મોટી તકલીફ એ છે કે કોમ્યુનિકેશનના આટલા બધા સાધનો પછી આપણા પાસે કોમ્યુનિકેશન ગેપ સૌથી વધુ છે. આપણે એકબીજા સાથે વાત જ નથી કરી શકતા. કા આપણે એકબીજાને ઝઘડા કરીએ છીએ, કા આપણે એકબીજા કેટલા ખરાબ છે એ કહીએ છીએ, કા એકબીજાની ફરિયાદો ગણાવી છે, આ નથી કરતી ને આ નથી કરતી. છેલ્લે વાત કરી હોય એવો મુદ્દો મને દેખાય. પરિવાર એકબીજા સાથે બેસતું એટલે નથી કે કલાકમાં વાત કરે તો 4 પ્રકારના ઝઘડાઓ થાય એટલે વાત નથી કરતા. વાત કરવાનું ભૂલી ગયા છે. અત્યારે તમે જો તમારા ઘરે મહેમાન આવે ને તો આપણે ઓલો વિડીયો બતાવે, તમે ઓલું જોયું કે નહીં? પછી વોટ્સઅપમાં આવ્યું હતું, સામે છું. તમે અત્યારે અહીંથી કોઈ રવિવારની સાંજે રેસ્ટોરન્ટમાં જશો ને તો રેસ્ટોરન્ટમાં બધા હશે સાથે, પણ દરેક વ્યક્તિ એકબીજાના સ્ક્રીનમાં હશે, એકબીજામાં નહીં હોય. તમે એકબીજાની આંખોની આંખો પોરવીને જોઈ પણ હવે આપણે એકબીજા સાથે નથી શકતા. આપણી પાસે વાત કરવાનું કશુંક નથી રહ્યું. વાત કરવાના થોડા કાઢો. આજે બપોરે તમે ધારો કે અહીંથી બ્રેક લેશો
તો જાણીતાની અજાણ્યા પાસે લેશું. એક નક્કી છે કે તમે બધા એક જ્ઞાતિના છો, એ તો નક્કી જ છે, અને તો એકબીજાને નહીં ઓળખતા હોય એવું બનશે. પણ આપણે શું કરીએ, આપણા જાણીતાના કુંડાળા જ ગેર્યા કરીએ, એમાં જ પગ ભર્યા રાખીએ, એની બહાર નીકળીએ નહીં, નવાને અંદર આવવા દઈએ. એના બદલે સાવ અજાણ્યા, અહીંયા નિયમ હોવો જોઈએ કે જે બે વ્યક્તિઓ સાથે આવે બે વ્યક્તિઓ સાથે જમવાનું નથી, અજાણ્યા સાથે બેસો, તમારા જ જ્ઞાતિના છે એની સાથે સંવાદ કરો, એની સાથે વાતો કરવાનું શરૂ કરો. તો તમે ક્યારેક અડધી રાત્રે વલસાડમાં ક્યાંક હેરાન થયા તો કોને ફોન કરવો, તમારો એકાદનો નંબર તમારી પાસે હોય. તમારી એકાદ વ્યક્તિ હોય, મુંબઈમાં ક્યાંક દાખલ થઈ હોય અને જ્ઞાતિનો કોઈ વ્યક્તિ પૂછે કે આજુબાજુમાં કોઈ રહે છે આપણે જ્ઞાતિનું, છે ટિફિનનું કરવાનું છે, તો તમારી પાસે એકાદ નામ હોવું જોઈએ. આપણે તો ટિફિનની વાત આવે ને આપણે અહીં બાજુમાં મળે જ છે. થોડીક આ બધી જ્ઞાતિઓ તમને ભેગી બેન એટલા માટે કરે છે કે ક્યાંક તમને એકબીજાની આંખની ઓળખાણ થાય. આમાંનો એકાદ વ્યક્તિ એક્સિડન્ટ થાય ને પડી ગયો હોય તો આ કોણ છે નહીં, પણ મોઢું લે તો આપણો પોતાનો છે, એવું કોઈ કરવા વાળું જોઈએ, એટલા માટે પણ છે. પણ આપણે ન કરીએ. અને હમણાં અમારી સાથે પ્રતીક્ષાબેન કરીને અમારી સાથે છે ને, એના હસબન્ડ છે ને એ જેસીબીના મશીનનું કરે છે. એટલે એ પરાગભાઈ મને કહેતા કે નેહલબેન, જેસીબીના મશીન છે ને એને તમારે 3-4 કલાકે થોડોક રેસ્ટ આપવો પડે, કારણ કે ખોદીને થાકી જાય, એટલે એને રેસ્ટ આપવો પડે. મેં કીધું મશીનને રેસ્ટ આપવો પડે, માણા એક જ એવો છે 24 કલાક કોકનું ખોદે ને તોય શાંત ન પડે. સાઉન્ડવાળા ભાઈને મજા આવી ગઈ, કેટલું આપણે એકબીજાને ખોદતા હતું. તો જો જમવા ટાણે આપણે આજ ઈ કરવાના છીએ. આપણો વારો જમવાની વ્યવસ્થા આ લોકો બધું સરસ જ છે, પણ આ સહેજ બેઠક વ્યવસ્થા બરાબર. વૃદ્ધોને છે ને પહેલા બેસાડવું છે, છોકરાઓને છે ને થોડાક અલગ રાખવા છે. આ બધા સજેશન્સ તમારી પાસે હશે, પણ આમાંની એક પણ વ્યક્તિ સાંજે આવીને કશ્યપભાઈ, દિલીપભાઈ કોઈને આવીને ન કહી જાય આવતા વખતે જમણવાની વ્યવસ્થા હું સંભાળીશ, આની વ્યવસ્થા હું સંભાળીશ. આ બધા બેસ્ટ તમારા અહીંયા રાખ્યા છે ને, એ હૃદય ઉપર એટલા માટે રાખ્યા કે ધીમે ધીમે ઓગળીને તમારા હૃદયમાં ઉતરી જાય. ઉતરી છે. આજે લઈ જાઓ ને તો મૂકજો તમારા આજુબાજુમાં ક્યાંક, જેમાં 24 કલાકમાં એકાદ વાર તમારી નજર પડે આના સામે કે હજી આની માટે મારે કરવાનું બાકી છે. એવી સભાનતા રાખશો તો ક્યાંક બોલાયેલું સાંભળેલું થાય. અને આમાંના ઘણા લોકો એવા હશે ને કે મારા આ જવાબ પછી એવું કે છે કાંઈ ફેર પડે નહીં, બોલીને રહ્યા જાય, કાંઈ અસર થાય નહીં. સાચી વાત છે, હાવ સાચી વાત છે. પણ તમે વિચાર કરો કે આટલું બોલાય, આટલું કહેવાય, આટલું તમે હારો વાંચો, તોય આવા છો, હાવ નો કહેવાતું તો કેવા હો. હે આ બિચારા ઓલા આટલા 24 અવતાર લઈને ગયા, તોય આટલા કૌરવો બાકી રહી ગયા હોય, તોય આટલા રાક્ષસો, તો અત્યારે ઈ જ હોય નાના મોટા ભાગના. આ જગતમાં ફરક માત્ર 10 થી 15% ને પડે, અને 15% લોકોથી જ જગત વધુ સુંદર ને રૂપાળું લાગે. ઓલાને જે શ્રદ્ધા હોય તો મને હું તો રાખું ને, કોકને તો ઉગશે, કોકને ઠેસ આવશે તો કોક લાકડી દેવા માટે ઉભું થશે, કોક રડતું હશે તો કોક તો એવું હશે કે ખીચામાંથી રૂમાલ કાઢશે, પરસેવો લૂછવા માટે નહીં, કોકના આંસુ લૂછવા માટે પણ તમારા ખીચામાંથી ક્યારેક રૂમાલ નીકળવો જોઈએ. જી બીજો પ્રશ્ન. વિનંતી કરીશ કે સભામાંથી આવેલ પ્રશ્નોને લઈ એક વાંચો એટલે હું જવાબ એવું, અને રિપીટ હોય ને તો તમે તમારી રીતે. હા ઘણા બધા હશે, કારણ કે અમુક પ્રશ્ન તો સામાન્ય હોય ને, મારી પત્ની માનતી નથી ન હોય. થેન્ક યુ કશ્યપભાઈ. લગભગ પ્રશ્ન બધા જ અલગ અલગ છે. કોઈ માડી ના એટલા માટે ને આપણે જે કાજલબેનને પણ સાંભળવાના છે. પ્રશ્ન, આપનું વક્તવ્ય ઘણું સારું હતું અને અનુકરણ કરવા જરૂરી છે. આમાં આપે પરિવાર પ્રત્યે આપણે શું કરવાનું છે અને શું નથી કરવાનું સમજ ઘણી સારી રીતે આપી છે અને સારું લાગ્યું છે. પરંતુ પ્રશ્ન એ છે કે પરિવારમાં કેવી રીતે રહેવું એ સમજાય છે, પરંતુ પરિવાર કે સમાજમાં રહેતા દરેક વ્યક્તિનું રાષ્ટ્ર નિર્માણ માટેની ફરજ અને યોગદાન
તમારા મતે કેટલું અને કયા પ્રકારનું રહેવું જોઈએ? જી, બહુ જ. મોદી સાહેબ એક અભિયાન ચલાવ્યું, સ્વચ્છતા અભિયાન. હવે હું મારું આંગણું ચોખ્ખું ન રાખું, મારી શેરી ચોખ્ખું ન રાખું, તો હું ક્યાંથી રાષ્ટ્ર નિર્માણનો ભાગ બનું? ભાઈ, કોઈ પણ રાષ્ટ્ર બને છે મારાથી. એ કઈ એવું નથી કે 24 કિલોમીટર દૂર જાઓ, ડાબી બાજુ વળી જાઓ, પછી જે આવે ને એને રાષ્ટ્ર કહેવાય. ના, એટલે હું જ છું. એટલે એક પરિવાર બદલાશે, એક સમાજ બદલાશે, એક શેરી બદલાશે, એક ગલી બદલાશે, તો રાષ્ટ્રનું નિર્માણ થશે ને. એના વગર ક્યાંથી થવાનું છે? હું અનેક વાર, હમણાં જ ગઈકાલ 2 દિવસ પહેલા જ આપણે રામ મંદિરની ઉજવણી કરી, વર્ષ પૂરું કર્યું. સાહેબે મોટા પ્રયાસો કરીને આપણા બધાનું એક સ્વપ્ન પૂરું કર્યું, રામ મંદિરની સ્થાપના કરી દીધી. રામ રાજ્ય કોણ લાવશે ભાઈ? હું ને તમે. આપણે કોકનું ખોદવાનું બંધ કરશું, ધોબી કરવા બંધ કરશું, તો કોક સીતાજીએ સમાવું નહીં પડે. તો તૈયાર કરશું ને? બે ભાઈઓ વચ્ચેની બાંધણ હશે, આપણા અંદરનું મંથરાપણું, કઈ કઈ જેવા કામને આપણે થોડાક ઓછા રાખશું, તો મંથરાઓને એમ થશે કે હવેની કઈ કઈઓ બદલાય છે, તો રામને વનવાસ નહીં મળે. ભરત જેવા ભાઈઓની ઉપમાઓ આપતા રહેશું, એકાદ ભરત જેવા ભાઈઓ હશે તો રામ રાજ્ય આવશે. બાકી રામ મંદિર આવશે, રામને એમ થશે કે આટલા બધા સદીઓ આ લોકો આ હાટું રાજ એમને ઉપર બેઠા બેઠા વિચાર આવતો આવે. શરૂઆત રાષ્ટ્ર નિર્માણથી, મારા સારા વર્તનથી થાય. મારા સારા વર્તન મારે પેઢીને લાગે, મારી પેઢીમાંથી બીજાને જાય, બીજામાંથી ત્રીજાને જાય. અમારી 1 સીટ, 2 સીટ, 3 સીટ થતી જાય, બદલાતી જાય, અને એક આખું ચોખ્ખું સુંદર જાય. અને ક્યારેક એવું બને કે આખું રાષ્ટ્ર નક્કી થઈ અને તમારી પાસેથી સલાહ લઈને આ કંસારા સમાજમાં એવો કયો પરિવર્તન આવ્યો કે તમારા સમાજમાં આ એક તકલીફ નથી થતો, આ જડીબુટી અમને આપો ને, આ સંજીવની અમને આપો ને. આપણી પાસે એવી શોધ થઈ ગઈ કે તમારા અથાણા છે 1 વર્ષ ન બગડે, તમારા ટમેટા ન બગડે, તમારા વટાણા ન બગડે, તમામ અનાજ ન બગડે, એવા અલગ અલગ પ્રકારના પ્રિઝર્વેટિવ થઈ ગયા. પણ હજી સુધી આપણે એવી એક વાયરસની કે આપણે એવી દવા ન શોધી શક્યા કે આપણું મગજ ન બગડે, આપણા સંસ્કાર ન બગડે, આપણી વિચારવાની ક્ષમતા ન બગડે. અને એની માટે જરૂર હતી સ્વયં શિસ્ત, જે આપણે ભૂલી ગયા. બાળકને ખબર પડવી જોઈએ શિસ્ત આપણે કેવી રીતે પાઠ ભણાવીએ. બેટા, હાથ પગ ધોઈને જ પથારીમાં સુવાનું, રાત્રે 2 વાગે કે 1 વાગે. આવા નાના નાના નિયમો રાખો, શિસ્તનું પાલન. અને થોડીક કડકાઈને બદલે આમ કહેવાય ને કે એ કોઈ પણ કારણ થાય તો કરવું જ પડે. બેટા સોરી, ભગવાનનો આભાર માન્યા વગર નહીં નીકળવાનું. અને આમાં એવું છે કે પપ્પા ક્યારેક દાદીને પગે લાગીને ઘરની બહાર નીકળ્યા હોય તો છોકરા તમને પગે લાગી નીકળે. તમે તમારા પપ્પાનો કોઈ પગ દાબ્યા હોય અને એ દ્રશ્ય છે એ તમારી નવી પેઢી જોવે ને તો તમારા પગ દાબે. બાકી અહીંયા જે નવી પેઢી છે એને તમારે પોતાના પગ દાબવાના છે, પોતે પગ બાંધીને ભૂઈ જવાનું છે. કારણ કે આપણે એને દાબતા જોયા નથી એટલે નહીં આવડતું. સાદી વસ્તુ છે. એટલે આમ કઈ રાષ્ટ્ર એમ નિર્ણય ન થાય, મારાથી જ થાય. પણ મારે એવું છે, મારે નથી કરવું, તમારે બધા કરવાનું, તમારે બધા રાષ્ટ્ર બનાવવાનું, તમારે બધા રાષ્ટ્ર એમ ન થાય. થેન્ક યુ. 2 પ્રશ્ન છે જે સંયુક્તમાં વાંચનમાં લઈએ. જી. સ્ત્રીઓની સહનશક્તિનું માપ કેટલું? હંમેશા સ્ત્રીની સહનશક્તિ પર સવાલ કેમ? અને સહકુટુંબ 100% વ્યક્તિઓ વડીઓએ પણ એડજસ્ટ નથી કરતા, તેનું શું બધી અપેક્ષા આવનારી પેઢી પાસે કેમ? આવનારી પેઢી પાસેથી અપેક્ષા એટલે ન રખાય. જે લોકો વૃદ્ધ છે એ લોકોને ખબર છે, એને મૂલ્ય સમજાઈ ગયું છે. એમણે થોડા એડજસ્ટમેન્ટ વધુ એટલા માટે કરવા પડશે કારણ કે આ નવી પેઢી નવું લોહી છે, નવી જુવાની છે, એટલે એને ઓલી કરચલીઓની પીડા નથી ખબર. અને બીજું, એની પાસે બધું છે પણ તમારા જેવો અનુભવ નથી. જીવનની કેટલા વળાંકે કેવો ખાડો આવે છે, કઈ પીડા આવે છે, એને નથી ખબર. એટલે થોડુંક તમારે જતું વધુ કરવું પડશે, નવી ભાષા તમારે વધુ બોલવી પડશે. અને આમાં એવું છે કે 2 પગલા તમે ચાલો ને 2 પગલા ઓલા લોકો ચાલે તો સાથે મળીને તમારી સારપની ટેવ એવી પાડો કે એને ઘરે આવીને પહેલું બા ક્યાં છે
પપ્પા ક્યાં છે? તમારા હાજરીની ટેવ પડવી જોઈએ. પણ આ તો કેવું કે એ લોકો રવિવારે બહાર નીકળતા હોય ને હજી તો તૈયાર થતા હોય તો આપણે કપડા શરૂ કરી દઈએ, લો ઉપડ્યા, દર રવિવારે બહાર ખાઈ જાય, પછી એમાં શું થાય, હું આમ કરે તેમ કરે, એટલે એમ થઈ જાય કે આ રવિવાર આવે ને બહારનું શરૂ થઈ જાય. એના બદલે બાદ સરસ રીતે એમ કે તો ગયા રવિવારે આ ડ્રેસ પહેરો, તો આમ બદલે બાદ બીજો પહેરીને જા. 3 વખત બાએ નવા ડ્રેસથી સજેશન આપ્યું હોય તો ચોથી વખત દીકરીનું કહે હાલો ને અમારી સાથે, હું ઘરમાં રહ્યો છું. બરાબર? અને ત્યારે આપણે ન જઈને આપણે ના ના અમને બધું બહારનું ન ફાવે, ત્યાં કેવું હોય ને હું આમથી આમ હોય ને એ ન ફાવે, તો આપણે એમ કહેવાય કે અમે જમશું નહીં પણ સાથે બેસશું, એ બાને તમારી યાર રહેવાય. ત્યારે સાથે જવાનું, સાથે બેસીને વાત કરવાની. તો નવી નવી પેઢીમાં તો એના વખાણ કરો કે એ લોકો જે જીવી રહ્યા છે સારું ને મજાનું છે. તો કોઈક દિવસ એવો રવિવાર આવશે કે બધા છોકરાઓથી લઈને દીકરાને એવું તો બધાને કહેશે કે આપણે બધા રવિવારે ઘરે મુઠિયા બનાવી ભાત પડે બપોર. પણ એ શરૂઆત મોટી પેઢીએ કરવી પડશે. એને પેલા થોડુંક ફ્રીડમ આપો, થોડાક દરવાજાઓ ખોલવા પડશે એને. પણ આ તો હજી ઈ ડ્રેસ થોડોક આમથી એમ એટલે આપણે એમ કહી જોતો ખરી અમે તો આમ કર્યા. તમે 50 વર્ષ પહેલા કર્યું હતું ત્યારે સમયની સ્થિતિ એવી હતી કે તમારે ખાંડી દસ્તો લેવો પડતો તો, હવે મિક્સર આવી ગયું છે. હા, હવે એમાં એનો વાંક તો નથી કે આ યુગમાં જન્મી, મિક્સર વાળા યુગમાં જન્મી, એમાં એનો વાંક તો નથી. એ ડાયપર વાળા યુગમાં જન્મી, એમાં એનો તો વાંક નથી કાંઈ. ઘરઘંટીના યુગમાં જન્મી, તૈયાર બધી વસ્તુ મળે એમાં જન્મી, કામવાળાની સુવિધાઓ વાળી યુગમાં જન્મી. રાજી થવાય કે સારું છે બેટા, તારા બધું સહન નથી કરવું પડ્યું, અત્યારની પેઢી વધુ સુખી થાય, આનંદ લ્યો એનો, એ લક્ઝરીમાં તમે ભાગીદાર થાઓ. તો તમને એમ કે મૂકો ને મમ્મી સાડી, આપણે હવે ડ્રેસ પહેરીને જઈએ, તો તમને નવા કલરનો આનંદ મળશે. જે હું તો દ્રઢપણે માનું છું કે અત્યારે જો તમે ઈચ્છો તો જે જુવાની તમે જીવી નથી શક્યા એ જે જુવાની જીવવાનો આ શ્રેષ્ઠ સમય છે. કારણ કે અત્યારની પેઢી ઉંમર સાથે નથી માનતી કે હવે તમારે નો લાલ કલર પહેરાય. અત્યારે અમારે પહેરાય એ બધી જ ઈચ્છા, અત્યારે ઉંમરનો બાદ જ નથી રહ્યો, જીવવાની ઈચ્છાની વસ્તુ છે. તમે 24 કલાક જીવવા માંગતા હોય તો 365 દિવસની સુવિધા કરી શકાય એવી નવી પેઢી છે. તમે જો હાથ પકડ્યો તો તમે ટકટકની જનરેશન આવ્યો નક્કી કરી નાખશે કે ધીમે ધીમે આમને મોકલી દો, આમને જવા દો. પણ છોકરાને એમ થાય કે આ રોજની માથાકૂટ કરતા, બા તમે જાઓ જાત્રામાં જાઓ. જયારે બા જાત્રામાં જાય કે સૌથી વધુ રાજી કોઈ સુખડી 2 જાજી કરી દે કે આવે, એવું ના કરે. રાધર તમારા સંતાનો તમારી રાહ જોવા જોઈએ, કારણ કે તમે વૃદ્ધ નહીં, તમે તો વડલાઓ છો આ ઘરના, કે જેની છાયા નીચે અમારે મોટું થવાનું છે. તો વડલાનો થોડોક પ્રભાવ અને શાંતિને કાઢો અમને આપો. થેન્ક યુ. પ્રશ્ન: જે માતા પિતાએ બાળકો પર ધ્યાન આપ્યું ન હતું, પણ બાળકોએ જીવનમાં બધું સમજીને માતા પિતાને સંભાળ્યા અને સંભાળે છે, પણ આ ધ્યાન ન રાખવાનું ચાલુ જ હોય તો બાળકનો મોરલ સપોર્ટ ઓછો થઈ રહ્યો છે. તો બાળકોએ પણ શું કરવું જોઈએ? માતા પિતા જો ન સમજવા માંગતા હોય તો, અને વડલાને પાણી આપે પણ વડલો એમ નથી કહેતો કે આટલામાં ઠરશે નહીં, મને પાણી જ જોઈએ છે, તો ચકલીએ શું કરવું? લાવ તો પ્રશ્નમાં કંઈક આત્મકથા જેવો પ્રશ્ન. એવા કોઈ માતા પિતા ન હોય કે જેને પોતાના બાળક પર ધ્યાન ન આપ્યું. તમને જોતું તો એટલું ધ્યાન ન મળ્યું એવું તમે કહી શકો. એ વત્તા ઓછાનું પ્રમાણ છે. મોરલ સપોર્ટ માતા પિતાનો બાળકને ન મળ્યો હોય એવું એક બાળકનું અહીંયા કહેવું છે. બેટા આમાં મોરલ સપોર્ટ છે ને એ તમારા સારા વસ્તુમાં ક્યારેક છે ને બેટા, તમે નાના હતા ત્યારે તમને બહુ તાવ આવી ગયો તો ડોક્ટરે કીધું જ તું કે આ દવા આપવાની છે, તમે દવા લેતા જ નહોતા, એટલે અમે તમને 2 પગ વચ્ચે રાખ્યા, પપ્પાએ 2 હાથ પકડી રાખ્યા, દાદીએ નાક પકડ્યું અને મોઢામાં અમે પરાણે તમને કડવી દવા નાખી, કારણ કે એ કડવી દવા તમારામાં જાવી જરૂરી હતી તમારો તાવ દૂર કરવા માટે. ક્યારેક
એકાદ વાક્ય ઉગ્ર તમારી માટે કડવી દવા સમાન પણ હોઈ શકે, કારણ કે તમને પકડીને અમે ત્યારે નાનપણમાં, અને અમારી માટે હજી તમે એ જ છો કે જેને પકડીને નાક પકડીને દબાવીને દવા નાખી દેવા વાળા. એટલે ક્યારેક તમે જેમ કહો છો કે મોરલ સપોર્ટ નથી મળ્યો, એ ક્યારેક અમે તમને આ રીતે મોરલ સપોર્ટ આપ્યો છે, કડવી દવાઓ પાઈ. એટલે એવું ન માનો કે તમને મોરલ સપોર્ટ મળે. હા, ક્યારેક એવું બને કે અમુક ઉગ્રતાથી અમારાથી કશું કહેવાય ગયું હોય, ક્યારેક અમારાથી અપેક્ષા રખાઈ ગઈ હોય, કારણ કે તમને નથી ખબર ઓછા માર્ક્સ, ઓછી માર્કશીટ, ન મળતી કારકિર્દીના કારણે એક બોસ તમને કેવી રીતે તગડી મૂકે છે. જ્યારે તમને તમારા બોસનો પહેલો ઝાંકારો મળે ને, ત્યારે તમને તમારી બાપની ટોક યાદ આવે, અને તમે હોસ્ટેલમાં જાઓ અને તમારે જાતે કપડા યાદ કરવા ને ત્યારે તમને તમારી માના ઘસારા યાદ આવે. પણ આપણે એટલા બધા સભાન હોતા નથી, અને ક્યારેક પપ્પા ઉગ્ર એટલા માટે જ થઈ જાય છે કારણ કે જયારે 4 વખત એનો બોસ એને અપમાનિત કરીને ઓફિસમાંથી કાઢી મૂકે છે ને, ત્યારે એ પુરુષ પોતાના મગજમાં ગાંઠ વાળા કે મારા છોકરાને એવો ભણાવો છે, એવો કરાવો છે કે એને આ અપમાન ન સહન કરવું પડે, આ પીડામાંથી પસાર ન થવું પડે. એટલે ક્યારેક અમારા ઉપર લાગેલા સમયના ઘા ને ઘસરકાઓ છે ને, એ અમને થોડા કડવા કરી નાખે. પણ એનો અર્થ એ નથી કે અમે તમને ઈચ્છતા નથી. તમને આગળ જતા જોવાની સૌથી વધુ ખેવના રાખનાર આ બે વ્યક્તિઓ છે. મેં કીધું એમ કે અમારાથી આગળ જાઓ તો અમને રાજીપો થાય. અને બેટા, બાપના ખભે હોઈએ ને તો મેળા આપણને રૂડા જ લાગે. ખભા પરથી ઉતરો ને તો કાદવનો અર્થ થાય, એ ખભા ખસી જાય ને તો ખબર પડે. એટલે એવું ન માનો કે સપોર્ટ નથી ને કીધું નથી. અને બીજું એમણે એવું કીધું છે કે વડલો પાણી આપે ને પછી ચકલી પાણીની જ અપેક્ષા રાખે. અપેક્ષા કઈ છે પાણીની? તમે અમને એકાદ વખત અઠવાડિયામાં ફોન કરીને પૂછી લ્યો એટલી. હા, પણ મા બાપ ક્યાંક ઓવર અપેક્ષાઓ રાખતા હોય. અને સૌથી વધુ સાસુની અપેક્ષા કઈ હોય ખબર? મારી હાજરીમાં તું આને ખીજા, દીકરાની બહુને હું જોઉં ને એમાં ખીજાવી જોઈએ. એટલે એમ કે પપ્પી હું કહી દઈશ ને, નહીં મારી સામે તું કે ને પૂછ તો ખરો, એને કે તો ખરો ક્યાંથી લાવી, ઓલું કર્યું, આ કર્યું. એટલે એ ટક ની બદલે ઓલી સ્ત્રીને પૂછી લે છે. એટલે ઓલીને એમ થાય કે આ મારા વરને ચડાવે છે આ જ તે, બાકી આ તો હારો હોનાનો જ છે. આવા કરવું કરવાના બદલે મેં કીધું કે તમે વડલાઓ છો, છાયાઓ આપો, મારા ટાઢકના ઠેકાણા બને તો કઈક અર્થ નીકળે. અને તો આવા બધા પરિસંવાદો, આવી બધી વાતો થોડુંક ટોપને. અને અત્યારની સ્ત્રીઓ જે છે એની બીજી સમસ્યા મોટામાં મોટી એ ક્યારેક થઈ જતી હોય છે કે મેં કીધું કે અમે સહન નહોતું એટલે મને કરવાનું, અમારે કામવાળી નહોતી, અને સૌથી વધુ કામવાળી નહીં રાખે. એટલે હવે ઓલી દીકરાની બહુ છે એ કમાતી પણ હોય, નોકરી પણ કરતી હોય, એટલા માટે સૌથી વધુ તકલીફ થાય. પણ ત્યારે એક સાસુ તરીકે તમારે આનંદથી રાખવું જોઈએ. 2 કામવાળી રખાય ને ગર્વથી કે મારો દીકરો કેવો તને રાણીની જેમ રાખે, જો તો કરો 2 કામવાળી આમ જલા રાખે, ગર્વ લેવાય. પણ આપણે તો શું કઈ કામવાળી બા આવે ને એટલે 3 વખત અહીંથી વાળ એટલે કામવાળી એટલે બાપાએ વળાવી લેજો, હું નથી કરતી, બરાબર. અચ્છા, આપણે કોલર છે ને એ વોશિંગ મશીનમાં ઘસીને જ નાખવાનું. હવે ઓલીને 8 વાગ્યાની સવારની સ્કૂલે ક્યાં તમારા છોકરાના કોલર ઘસવારીએ. અને એક વસ્તુ યાદ રાખજો, પહેલાના જમાનામાં કામ એવા હતા, કોલર ઘસવા પડતા. હવે તો કોલર જ નથી પહેરતા, ટી શર્ટ પહેરીમાં ક્યાં કોલર ઘસવાના ભાઈ, મશીનમાં એ નાખી દેતી એ વ્યવસ્થા. હવે એનું ઘર એ છે તો એને થોડીક એની રીતે સંભાળવા દો. એ અટકે ત્યારે તમને પૂછે ને એવી વસ્તુ રાખો. ધારો કે વટોણા બહારથી લાવતી હોય ફોલીને, આ બધું તૈયાર ઉપાડ, પૈસાનું પાણી કરે, કમાય છે એનામાં આવડત છે, તમે સપોર્ટ કરી શકતા હોય તો સપોર્ટ સિસ્ટમ બનો. પણ આવી બધી વસ્તુમાં કામવાળા, સૌથી વધુ સાસુઓને તકલીફ અત્યારે કામવાળામાં છે. આખો દી આ મહેનત મોટા કર્યા છોકરા, આ મહેનત વ્યવહાર કર્યા, અમારા મહેમાન એટલા હતા, તમારે એટલા હતા. ત્યારે નહોતું, એ તમારી જનરેશન હતી, આ આજનો યુગ છે, આજની રીત છે. પેલા મહેમાન આવતા ને તો મહેમાને હારવા રસોડામાં આવતા હતા. હવે મહેમાન તો પાણીનો ગ્લાસ ને મૂકીને જતા રહે છે. પેલા એવું હતું કે તમારા જે પણ તમે રસોઈ બનાવતા, દાળ ભાત શાક રોટલી તમે રોટલા કરી નાખો, શાકમાં સેજ આપણે કરતા તો ચાલતું હતું. હવે એવું નથી ચાલતું. 3 પ્રકારની ચટણી જોઈએ, સ્ટાર્ટર જોઈએ, પાછા કાચના ડિનર સેટ નવા જોઈએ, એ કાઢવા પડે. કાચના ડિનર સેટ પાછા તમે જો કામવાળી દેશો તો ફૂટી જશે, એટલે પાછી બીજે રાત્રે 12 વાગ્યા સુધી કરે. પછી કોને સાસુ ગમે તમને કહો?
અત્યારે બધા જ એવું કે અત્યારની છોકરીઓની બહુ જ ડિમાન્ડ છે, બહુ જ ડિમાન્ડ છે. જો સાસુને કેવી દીકરાની બહુ જોઈએ? રૂપાળી, લાંબી, સમજુ, સહન કરે એવી, અમારું કઈ બોલે નહીં, અમારા કુટુંબના સંસ્કાર કર્યા કરાવે એવી જોઈએ, એ ભણેલી હોવી જોઈએ, મારા દીકરા સાથે ચાલે એવી જોઈએ, અમારા બધા જ રીત રિવાજની એની ખબર હોવી જોઈએ. આટલી બધી સાસુની ડિમાન્ડ. અને છોકરીઓની એક જ ડિમાન્ડ, સાસુ મોટી. આનો જ આમાં ક્યાંય બિચારી બહુ માગે છે. એક વસ્તુ છે, આ એક નો હોય તો આપણે છોડી દઈએ. એ આવું વિચારે એના બદલે એવું ઈચ્છે કે આ ઘરમાં એકાદ અનુભવી સ્ત્રી હોય કે જેને આ પેઢીના 3 DNA ને સંભાળવાનો અનુભવ હોય, તો આને પૂછો ને તો ખબર પડે કે કેવી રીતે આ ભાઈનો મૂળ સરખો કરાય. બનો એવું ગૂગલ બનો. પણ આપણે એ નથી કરી શકતા, કારણ કે આપણી જીભ ઉપરની મીઠાશ એ કોઈક માટે છે, પોતાના માટે. વખાણ કરવાના હોય તો પોતાની વ્યક્તિઓના થોડા કરવાના. થેન્ક યુ. આગળ પ્રશ્ન છે અનિલભાઈ કંસારા પૂના. નેહલબેન, તમે અત્યાર સુધી યુવાન અને યુવતીને માર્ગદર્શન કર્યું છે, પણ છોકરીની માતા એના સંસારમાં દખલગીરી કરે અને એનો સંસાર ઉદાસ કરે તો એવી માતાને તમે શું સલાહ આપશો? છોકરીને સમજણ આપવાની જવાબદારી કોની અને દર વખતે છોકરો જ જવાબદાર હોય એ બને? બધાએ ગડબડ કરીને એવું કીધું, બહુ સરસ પ્રશ્ન છે, તો તમે કેમ ન પૂછો? કે દીકરીની માં થોડીક વધુ અવેર છે, વધુ ચિંતાવાળી છે, અને સતત એવું થાય છે કે મારે સહન કરવું પડ્યું એવું ક્યાંય મારી દીકરીને નહીં કરવું પડતું હોય, એટલે થોડીક આમ વધુ ટટાર થઈ ગયું છે. એટલી સભાની દીકરાના વહુ માટે નથી. એની એનો દીકરો છે, એની દીકરાની વહુને કાંઈ પણ કહી દે, આમ કરી દે તો કે એક પણ એની જીભ હાલે ને એટલા માટે. તમારી પુત્રવધુની કોઈ તકલીફ નથી, એવું તમે, એની જ બધી તકલીફ છે, તમારા દીકરાની નથી. પણ એની એ સ્ત્રી પોતાની દીકરી માટે નહીં. હવે આમાં તમારે એ કરવાની જરૂર છે કે દીકરીની માં તરીકે જયારે તમારી દીકરી તમને ફોન કરીને એમ કહે મારા સાસુ આવાસ, જેઠાણી આવીશ, નણંદ આવીશ, ત્યારે 3 વાક્ય પછી તમારી અંદરની એ સભાન સ્ત્રી જાગવી જોઈએ. એને કેવું છે કે બેટા, તું અત્યારે જે તારા સાસરિયાની બધી ફરિયાદ મને કરી રહી છો, ખરાબ વસ્તુ બોલી રહી છું, બેટા આપણા ઘરની આવી બધી વાતો તું એ ઘરમાં કરીશ? ત્યારે ઓલી છોકરી એમ કે આપણા ઘરની વાત થોડી હું ત્યાં કરું. તો માં તરીકે તમારી પહેલી ફરજ આવે કે તમારે એમ કેવું છે, બેટા તો એ તારું ઘર છે, એ ઘરની ફરિયાદ હવે તારે ન કરવાની હોય, એના વિશે વાત ન કરવાની હોય. આવું તમે જે દિવસે કહેતા થાવ, તમારી દીકરી તમને ફોન કરીને કહે કે મમ્મી અમારે ત્યાં જ લાપસી કરવાની છે, હું કેમ કરું? તો તમારે પહેલો પ્રશ્ન એવો છે કે બેટા તારા સાસુ ઘરે નથી? એટલે એમ કે નાના છે ને, તો બેટા એને પૂછને મારા વાલા, તમારા ઘરમાં કેવી લાપસી જતી મને કેમ ખબર પડે? આપણે તો આપણા ઘરના પ્રમાણે લાપસી કરતા હોઈએ. એટલે ઓલી દીકરાની વહુ એ મમ્મીને પૂછવા જશે કે મમ્મી કેમ લાપસી બનાવાય? ત્યારે ઓલી સાસુ છે ને પૂછ્યા હોય ને એટલે થોડોક મજા આવે. એટલે એમ કે તો અહીં ઉભી રહે, હું હમણાં લાપસી બનાવી નાખું, કોઈને ખબર નહીં પડતી હું લાપસી બનાવી. અને પછી એ સાસુ કે જેને પોતે લાપસી બનાવી ને ગામ આખાને કે આટલું ભણેલી પણ જો કેવી સરસ લાપસી બનાવી. ટર્ન થોડોક 1-2 વાક્યોનો જ છે, 1-2 મીઠાશનો જ છે. પણ આપણે તો શું કહીએ કે તું પોતા કરસ, તમારે કામ વાળી નથી? એટલે આપણે એમ કહીએ કે ના આજ ન થવાનું, 3 દિન હવે તું જોજો, તું આવી છે એટલે બંને કઢાવી નાખી એવું નથી ને, ભૂતતી રહે છે. આ બધાનું આવું જ હોય. તમે ઈચ્છતા હો કે તમારી દીકરી એકચ્યુઅલી સુખી થાય તો આવા ફોન કરવાનું હોય. એવું નથી કે તમે ફોન કરવાનું બંધ કરી દો, પ્રેમથી કરો, કરવા જોઈએ, ખબર અંતર પૂછવા જોઈએ. એ ક્યાંક ભૂલ કરતી હોય તો એને વાળવી જોઈએ. એની ભૂલમાં તમારે અગ્નિમાં ઘી નાખવાનું કામ ન કરો. એમ કે મમ્મી મારી સાસુએ મારા બધા ઘરના લઈ લીધા, તો તમારું પહેલું બેટા તું સાચવી ન શકે આટલા બધા, તું અહીં ઘરમાં કેવી રાખતી હતી? અહીંયા કબાટ ખુલ્લો મૂકીને વહી જતી હતી ને, ત્યાં તું રાખતો એટલા માટે બેટા લઈ લીધા હોય. હવે આવું એકાદ સારું બીજ, અને મા પાસેથી તો સારા બીજની જ અપેક્ષા હોય જેથી પાક લીલો ને રૂડો આવે. એની ભાઈ ધનેડાની અપેક્ષા ન હોય કે હારો પાક પડ્યો હોય નહીં 3 મટકા લગાડે.
અને આ વસ્તુ બંનેને લાગુ પડે. તમારી દીકરાની વહુ છે એ એના મમ્મીને પૂછ્યા કરતી હોય તો ક્યારેક એને બેસાડીને એને કહો કે બેટા કોઈ તકલીફ હોય તો તું મને કહી શકે એમ છે. કારણ કે હું આ ઘરમાં રહું છું તો મને ખબર હોય કે એમાં કેવી રીતે હોય કેવી રીતે નહીં. થોડોક મિત્ર બનવાનો. લાપતા લેડીઝનો એક બહુ સરસ ડાયલોગ છે, કદાચ કોઈ જોયું હોય ન જોયું તો બધી સ્ત્રીઓ કમ્પલસરી જોજો. એમાં એવું છે કે બે સાસુઓ વાત કરતી હોય છે કે औरत भाभी बन सकती है, जेठानी बन सकती है, देरानी बन सकती है, सास बन सकती है, पर दोस्त नहीं बन सकती एक दूसरे की. બે બેનપણીઓ ન બની શકે, બાકી બધું બને એકબીજાનું. થોડુંક આ રીતે. એટલે બાકી કોઈ દીકરીની માને એવું ન હોય કે એનો સંસાર બગડે, કે એમાં કઈ તકલીફ થાય. આપણે પૂછીએ ખૂબ બનાવ્યું સવારમાં ઉઠી, ઓલી છોકરી એમ કે ભીંડો, બેટા તું ક્યાં ભીંડો ખાશ, તું ક્યાં ભીંડો ખાશ? એટલે છોકરીને થાય મારે સહન કરવું પડે, મારે ભીંડો ખાવો પડે, વધારે વાર ભીંડો તમે ભીંડો ખાવો. ત્યારે તમારે કહ્યું અરે વાહ મારો દીકરો મોટો થઈ ગયો, ક્યાં વાત, ભીંડો ખાવા માંડ્યો. હવે આનો તમારી દીકરાની બહુ ભીંડો બનાવે અને તમારો દીકરો ભીંડો ખાવા માંડે ત્યારે તમારે આ દ્રશ્ય રાખવું પડે કે વાહ દોસ્ત કેવું પડે હો. 21 વર્ષ આપણે ન કરીએ કે 2 દીમાં છોકરાને ભીંડો ખાતો ઉપર જમાવટ છે મારી વહુની. 2 વખતે આ જ વાક્ય નીકળવું પડે, એક વખતે નહીં હો. આપણે એક વખતે દીકરીની મમ્મી સમજી રાખે, દીકરીની મમ્મી સમજી રાખે, દીકરાની મમ્મી નહીં સમજે એવું નહીં. બંને વ્યક્તિ ભીંડો ખાય ત્યારે એકબીજાનો આભાર માનો. વાહ બહુ બદલાવ શકે છે. થેન્ક યુ. આગળનો પ્રશ્ન, હાઉ ટુ ડીલ વિથ ટીનેજર બાય પેરેન્ટ્સ. પ્લીઝ સે સમથિંગ ઓન યુઝિંગ એઝર્વેટિવ મેનર ફોર ગિવિંગ ઇન્સ્ટ્રક્શન ટુ ચાઇલ્ડ. એ તમે કીધું કે મિત્ર બનીને નહીં, મિત્ર જેવા મા બાપ બનીને કરો. એને પૂછવાનું રાખો. તમને ખબર પડી જાય કે તમારી દીકરીના પર્સમાંથી ન ગમતો મોબાઈલ નીકળ્યો છે અને એ તમને એવું કહે કે મમ્મી મારી ફ્રેન્ડે ગિફ્ટ આપ્યો, અથવા બીજા પ્રકારની કોઈ મોંઘી ગિફ્ટ નીકળી છે અને દીકરી એવું કહે કે મમ્મી મારી ફ્રેન્ડે આપ્યું છે, તો એમાં પેલા જોડાવો. અરે વાહ બેટા કેવું હારું. અમારા જમાનામાં તો આવી કોઈ બેનપણીઓ નહોતી, બોલ કાતરા લાવતી અને કાળતું જબરું દેતી, કોઈ મોંઘી ભેટ ન દેતી. ખરેખર આવી થોડીક વાત કરો અને પછી ક્યારેક બેટા બોલાવ ને, બેટા એને કોઈ ઘરે બોલાવો, વાતો કરીએ, એની મમ્મીને બોલાવો, ગ્રુપ સાથે રાખો. પણ આપણે અત્યારે કેવું છે કે છોકરાઓના પેરેન્ટ્સ સાથે તો આપણને બનતું જ નથી ફ્રેન્ડ. તારી ફ્રેન્ડની મમ્મી મને ગમતી જ નથી. પેલાની કેટલી બધી બર્થડે પાર્ટી એવી હતી કે બર્થડે પાર્ટીમાં છોકરી કે છોકરાની સાથે એને મમ્મી આવતી, કારણ કે તો સંબંધ રહેતા, એકબીજા ખોટું બોલતા તો એકબીજાને ખબર પડતી કે એકબીજાના ઘરે ક્યાં જાય છે. એવા સંબંધો રાખતા થાવ. એના ફ્રેન્ડ્સને ઘરે બોલાવવાનું થોડુંક રાખો. પણ ઘરે બોલાવી ત્યારે આપણે એની બાજુ હું બેઠો હતો તું એમ બેહાય એટલે છોકરાને કાંઈ ઘરે ન લવાય. એને એવું લાગવું જોઈએ કે જે પાર્ટી અમે કાફેમાં કરીએ છીએ એટલી સ્વતંત્રતા મારા મમ્મી આપી જાય છે અને 3 વખત બટેટા પૌવા ઉપર મોકલાવી છે ત્યારે જોવાનું નહીં. અને તમે એટલા સ્માર્ટ છો કે તમને ખબર જ પડી જાય કે રૂમમાં શું થયું હતું, કઈ રીતે થયું હતું. બહાર થશે તો વધુ ખરાબ રીતે દ્રશ્યો બહાર આવશે. એના કરતા તમારી નજર સામે થશે તો પહેલા પગથિયે તમે એને રોકી શકશો. આમાં એવું છે કે આપણને બધું ખબર છે કે 200 વર્ષ પહેલા આ જગતમાં શું થયું હતું, પણ કાલ રાત્રે તમારા સંતાનો ક્યાં હતા એ આપણને નથી ખબર. એ ખબર એટલા માટે નથી. અને બીજું મેં કીધું એમ કે ટેવ પાડો. ઘરની બહાર જાય તો આવવાનો સમય નક્કી રાખો. એ છોકરાના પપ્પાને લાગુ પડે, બધાને બેટા 8 વાગે એટલે ઘરમાં આવી જવાનું, અને 8 ના 8:30 થાય તો ઘરની એકાદ વ્યક્તિને ફોનમાં ઇન્ફોર્મ કરી દેવાનું. મિત્ર અત્યારે કેટલા લોકો એવા છે કે જેને પોતાના ટીનેજરના બીજા મા બાપના અને એના સંતાનોના ફોન નંબર તમારી પાસે છે નહીં. એ લોકો આપણી ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ એટલા માટે નથી કરતા કારણ કે એક્સેપ્ટ કરી લઈને આપણે તરત બોલવાનું શરૂ કરી દઈએ. ન્યા હોય ને આવી વાતો કરતો, આવી વાત કરે, આવા સંસ્કાર છે આપણા. એ વાતમાં આધાર જોડાવો. બોલું તે મસ્ત કોમેન્ટ લખી હતી તો 2 કોમેન્ટ ખરાબ લખી હશે એ તમને વંચાવશે અને તમને ખબર પડશે કે તમારા દીકરાનું અને દીકરીનું મગજ કઈ દિશા તરફ દોડી રહ્યું છે. કાદવમાંથી બહાર લાવવા માટે કાદવના કિનારે તમારે થોડા પગ ગંદા કરવા પડશે તો ઉંચકીને બહાર લાવશે.
થેન્ક યુ. પ્રશ્ન: જ્યારે આપણા હિન્દુ દેવી દેવતાઓ કે રાષ્ટ્રના ઉપર જ્યારે હાસ્યમાન વાતો થતી હોય ત્યારે આપણે હિન્દુ અને હિન્દુસ્તાની હોવાના નાતે આપણી ભૂમિકા કેવી હોવી જોઈએ? આ વિષયમાં આપનું નિર્દેશન શું હોઈ શકે? પહેલું કે આપણને આપણા ધર્મશાસ્ત્રની એકચ્યુઅલ ખબર છે? આપણે વાંચીને મોટા થયા છે કે ટીવીમાં સિરિયલો જોઈને? મારી ભત્રીજીને હમણાં મેં એવું કીધું હતું વાત કરતી વખતે કે ભાઈ કૃષ્ણ ક્યારેય રાધાને પછી મળ્યા નહીં, ગોકુળ છોડી દીધું. સાચી વાત તો આ જ છે, બરાબર? કે એને ક્યારે મળ્યા નથી. ઈમન કે નાના સિરિયલમાં હમણાં આવ્યું હતું કે ઈ તો મળે જ છે. હવે તમે વિચાર કરો, અમે એને શીખ્યું છે ચંદ્ર છે આપણો દેવ છે, સૂર્ય આપણો દેવ છે, પવન છે આપણો દેવ છે, આપણે દેવી દેવતા, આપણે 33 કરોડ દેવતા તમને કોઈ પૂછે તો આપણે આટલા બધા દેવોમાં ગણ નાખીએ, બરાબર? હવે એની ચોથા ધોરણની ચોપડીમાં એવું લખ્યું છે કે નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર ઉપર પગ મૂક્યો ત્યારે એને મને પૂછ્યું હતું, મને કે ચંદ્ર ઉપર પગ મુકાય તો આપણે ભગવાન કહેવાય. આ પેઢી મેં કીધું એમ પ્રવચનમાં કીધું હતું કે આ વાય જનરેશન છે. તમારી પાસે જવાબો નથી એટલા માટે તમે ફરી જાઓ છો. હસી મજાક થતા હોય ત્યારે તમારી પાસે કથા છે, એકચ્યુઅલ જવાબ છે. આપણે ઉગ્રતાથી કોઈને મારી લેવા, તમાચા મારી દેવા છે, બે વાક્ય લખી નાખવાનું છે, પણ શાંતિથી આપણી વાત કથાની જેમ કહેવાની આપણને કોઈ ખબર નથી, કારણ કે આપણે જ વાંચ્યું નથી. આપણા બધાના ધર્મમાં ગીતાજી છે. આપણે ગીતાજીની પૂજા કરીએ પણ ગીતાજીના એકાદ શ્લોક પ્રમાણે જીવવાનો પ્રયાસ ન કરીએ. એ જીવવાની વાત છે, પાઠની વાત નથી. તમે જ્યારે તમારા દીકરા દીકરીઓને ગાયત્રી મંત્ર શીખવો ત્યારે પહેલા સૂરજ દેખાડો, એની ઉર્જા દેખાડો, એની વાત દેખાડો, અને સાયન્સની જેમ એની અંદર રસ નાખો તો એની અંદર આસ્થા ભરે. આસ્થાના આપણા તકલીફ એ છે કે આપણે આપણા સંતાનોને શ્રદ્ધાના સાચા ઓઠીંગણો દેવામાં ક્યાંક નિષ્ફળ ગયા છે, એટલે આ બધું થાય છે. આમાં એવું છે કે આપણા જ ધર્મો, આપણા જ દેવી દેવતા થોડા મહિને થોડા વર્ષે બદલાતા રહે છે. પેલા તમારા જૂના આપણા બધાના મંદિરો જુઓ, એક કુળની દેવી હોય, એક ગણેશ હોય, એક આદ્ય દેવ હોય, એક ઈષ્ટ દેવ હોય. હવે બધાના મંદિરમાં કેટલા બધા ભગવાન છે. આપણે હવે જ્યાં રહીએ છીએ તેને માનતા હોય, આને માનતા હોય, આના માનતા હોય. શ્રદ્ધાનું સાચું ઠેકાણું આપવું એ પણ તમારા પેરેન્ટિંગની જ એક જવાબદારી છે. વ્યક્તિ પૂજાના બદલે એને દેખાડો કે ઓલી પૂજા સાચી છે. કારણ કે આજે જે વ્યક્તિ પૂજા તમે કરો છો, કોઈ કરતા હોય, આવતા 3 દિવસમાં એમનું કોઈક સ્કેમ નીકળે, એ છાપામાં આવે અને ઓલી નવી પેઢી જોવે, પછી તમારી સામે ડાઉટથી જોવે, શંકાથી જોવે. સો બેટર આદ્ય દેવો આટલા બધા છે, પૂજાવડાવો, વાર્તા કરાવો. થેન્ક યુ. પ્રશ્ન: હું કહ્યું સત્ય હતું, ટેકનોલોજી કે કોઈ પણ સુવિધા કે કોઈ પણ શોધ ખરાબ નથી, ઉપયોગ કોણ કેવી રીતે કરે છે એના ઉપર છે. ન્યુક્લિયરની તો શોધ જ નહોતી હોત, ખબર જ છે કે પછી શું બ્લાસ્ટ થવાનું હોય. એટલે મારે અને તમારે માત્ર આ ટેકનોલોજીનો સદુપયોગ કેવી રીતે કરી શકાય, કેવી રીતે જોડાઈ શકાય, એ જ આપણી પેઢીને શીખવવાનું છે અને ખુદે શીખવવાનું છે. ઓકે બેટા, કે દાદાને આ બતાવાય પણ એનો અર્થ એ નથી કે દાદા વાત કરતા હોય ત્યારે એમાં જોયા રખાય. થોડુંક સામે છે એની વાત એને કરતા થાવ. ચોક્કસ એને કહો કે આ ટેકનોલોજીથી તું જયારે અમેરિકા જઈશ, અલગ ભણવા જશે, પણ એ ટેકનોલોજી તું અજાણ્યા વાત કરવા બદલે ક્યારેક વિડીયો કોલ 7 દિવસમાં એકાદ વખત દાદીને કરજે, અને તારી માટે માનતા માનસિકતાને વિઝા મળી જાય ને એટલા માટે. સાથે સાથે થોડી ઇમોશન્સને જોડતા જાઓ આ ટેકનોલોજી સાથે, તો એના ઉપયોગમાં પણ એમાં લાગણીઓ ભરશે. પેલા ઇન્ટરનેટ ને આ બધું નહોતું ને ત્યારે પ્રકૃતિ હતી. અત્યારે પ્રકૃતિ ઘણા બધા તમે જો ડિટોક્સ સેન્ટર અત્યારે આપણે ત્યાં બેંગ્લોરમાં એક ખુલ્યું છે કે બધી ટેકનોલોજીથી દૂર, બધાથી ઓલાથી દૂર તમે માત્ર માણસ થઈને જીવી શકો. લોકો પોતા કે બાળકને ના પાડો મોબાઈલની, 8મા ધોરણની દીકરીને તમે ના પાડો અને સુસાઇડ કરી લે,
તો થોડીક ચિંતાનો વિષય એટલા માટે ટેકનોલોજી થઈ. બાકી એના ઉપયોગો પણ છે, વિશ્વ સાથે તમે જોડી શકો છો. આ જ્ઞાનની ગંગા છે, એમાંથી જ્ઞાન લેતા શીખવાડો. ફ્રી વાઈફાઈ માંથી શું જોવાય છે એ મારે ચર્ચા નથી કરવી. પણ એનો અર્થ એ છે કે આપણે બાળકોને શીખવ્યું નહીં કે બીજું સારું શું છે એ જોઈ શકાય. થોડુંક એ તરફ જોઈએ. બહુ બધા એના સારા સારા ઉપયોગો છે. સૌથી વધુ ત્યારે કેમ્પેનિંગ છે, ફંડ રેઝિંગ છે, એ સોશિયલ મીડિયાના આધારે થાય છે. ફોર એક્ઝામ્પલ, તમારો સંતાન છે એ સરસ મજાનું અત્યારે સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ છે, તો એને કહો બેટા આપણો કંસારા સમાજનો એક પેજ બનાવ, એને તું ફોલો કર, દરેક લોકોને એની સાથે જોડ. કારણ કે તને આવડે છે, અમને નથી આવડે. એને જોડ, એને બનાવ, એક ડિરેક્ટરી બનાવો, એક ગ્રુપ બનાવો. કોઈને બ્લડ ગ્રુપની જરૂર હોય તો આપણા સમાજના વ્યક્તિને જાય, કોઈને આની જરૂર હોય તો અહીંયા સુધી જાય. આ બધો એનો ઉપયોગ છે, ક્વોલિટી ઉપયોગ કરો. પણ આપણે કર્યો હોય તો આપણે કોઈને સજેશન આપીએ ને. મેં કીધું એમ કે આપણે ઓલા જેસીબી ના જ કામ કર્યા હોય, સમજી ગયા. થેન્ક યુ. અમર કંસારા નવસારી, શું મોબાઈલનો પર્યાય પુસ્તકો નથી? શું છે? મોબાઈલનો પર્યાય પુસ્તકો નથી? છે ને, પણ આપણે વાંચીએ છે. વાંચનાર વર્ગ નથી. એનો અર્થ એ નથી કે મોબાઈલની સ્ક્રીન ઉપર આવે છે વાંચવા જેવું નથી. એમાંય પુસ્તકો બહુ બધા છે. કેટલી બધી ફ્રી લાઇબ્રેરી છે. વિશ્વની કોઈ પણ લાઇબ્રેરીને તમે એક્સેસ કરી શકો છો મોબાઈલથી. પણ એ ધીમે ધીમે ટેવ પાડવી પડશે. તમે ઈચ્છતા હો કે તમારું સંતાન વાંચે તો રાત્રે એકાદ સમય એવો રાખો, વેબ સિરીઝની બદલે, કે દાદી છે ગીતાજીના પાઠ કરતા હોય, દાદા છાપો વાંચતા હોય, ઘરના બધા વાંચતા હોય, તમને વાંચતા જોવે તો મન થાય. પાના ઉથલાવતા તો શીખવાડો. તમે જોજો, ઘણા બધા જે કેજી નર્સરીમાં કામ કરતા હશે ને બધાને ખબર પડશે કે અત્યારની પેઢીને લખવું નથી ગમતું. કારણ કે એની ફાઇન મોટર ને ફીલ થાય એવી સેન્સરી વાળી કોઈ પ્રવૃત્તિ જ આપણે આપતા નથી, એક જ આંગળીનો. અને આવતા દિવસોમાં તમે યાદ રાખજો, ઉપરવાળા બધા આપણે બધાને અંગૂઠા જ મોટા કરીને મોકલવાનું, કારણ કે એની જ આપણને જરૂર છે. ડાક ડાક ડાક, ઉપર જાઓ, ઉપર જાઓ. પેલા આપણે એવી પ્રાર્થના હતી કે મને ચારે દિશાઓમાંથી શુભ વિચારો પ્રાપ્ત થાવ, આવો આવો. હવે હજી એમ જ આવે છે ઉપરથી. શું આ રીતે પુસ્તકો છે, પણ પુસ્તકોની ટેવ પાડવી પડશે. અમારા કેટલાય લોકો કદાચ એવા હશે કે જીવનના 40-50 વર્ષમાં એક પુસ્તક, પાસબુક વાંચીએ છે, એ સિવાય કોઈ બુક વાંચી નથી. તો આપણને ન આવડતું હોય પછી નવી પેઢીઓ પરથી એવી અપેક્ષા ન રાખે કે એ વાંચે. એટલે તમે વેબ સિરીઝ જો મિર્ઝાપુર, અને તેને એમ કહો બધું 10મા ધોરણની તૈયારી કરે, એમ એવું ન થાય. તમારે દેવી જ પડે 10મા ધોરણની પરીક્ષા. તમારે 12મામાં થવું જ પડે. આખા ઘરનું 12મું કહેવાય ને આખા ઘરનું 10મું કહેવાય. એક ભણે એટલે બધા થોડો પ્રવાહ રાખવો પડે. થેન્ક યુ. સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ થવાની જીદમાં દીકરીઓ લગ્નની ઉંમર વટાવી જાય છે. એ માતા પિતા માટે ચિંતાનો વિષય બની જાય તો આ વિષય પર પ્રકાશ પાડવા વિનંતી. અગેન મેં મારા પ્રવચનમાં જ કીધું હતું કે તમે સાથનું મહત્વ સમજાવ્યું હોય, એક વ્યક્તિના પડખે રહેવાની વાત અને એની પૂરકની વાત સમજાવી હોય તો એકાદ વ્યક્તિની ખોટ અનુભવાય તો 20-22 વર્ષે એમ થાય જીવનમાં એકાદ પાત્ર હોવું જોઈએ જેને પતિ કહી શકાય, જેની સાથે આ કરી શકાય. પણ આપણે લગ્ન જીવનના એટલા બધા દોણા દીધા હોય અને ક્યારેક ક્યારેક આપણે બોલીએ ગયા બધું કરાય, આ કરવા જેવું નથી, અમે ફસાઈ ગયા, આ કરાઈ ગયા, એને ગાંઠ વાળી લીધી. ક્યાં ન કરાય. એના ચોક્કસ આર્થિક રીતે સ્વતંત્ર થવું જ જોઈએ, પગભર થવું જ જોઈએ, દીકરો હોય કે દીકરી બંને. પણ એનો અર્થ એ નથી કે એકાદ પાત્ર તમારા જીવનમાં આપે એ તમારું ઓલાનું કારણ ન બને. આનંદનું કારણ માટે એને કહો કે એકાદ પાત્ર જ જોઈએ, જે મેલન મસ્કને હજી પડે છે. તમે વિશ્વના અત્યારે સૌથી વધુ બિલિયનર્સ છે, જેની પાસે બધી જ ટેકનોલોજી છે, પૈસા છે, સંપત્તિ છે, એને સૌથી અત્યારે દુકાળ કોનો છે? એકાદ પડખાનો. આપણા સંતાનોને આપણા પડછાયામાં નહીં, આપણા પડખામાં મોટા કરો તો કંઈક વાત બને. તો કંઈક એને જ્યારે જ્યારે સરસ સંબંધો જુઓ ત્યારે વાત કરો. કોકનું સરસ લગ્ન જીવન જુઓ તો એને કયો, તો એને રસ પડે. પણ આપણે તો કકડાટ લગ્ન જીવનનો એટલો કરીએ, સંબંધોનો એટલો બધો લોકો કરે. અને બીજું કે આ જનરેશનને બ્રેકઅપના જ એટલા બધા ખરાબ અનુભવો છે.
એટલે એ ઝડપથી કોપઅપ નથી કરી શકતા, એને શ્રદ્ધા નથી બેસતી કે આ પાત્ર આવું નહીં નીકળે ની શું ખાતરી. કોકનું જોવે છે તો ઇમોશનલી વધુ પોતાની જાતને અટેચ થઈ જાય છે. એટલે એ જનરેશન જનઝી છે, તેની તકલીફ રહેવાની. એટલે એમાં તમારે થોડુંક સમજવું પડશે. પણ પહેલા કેવું હતું કે કાઉન્સેલિંગ કરાવવા માટે બહાર નહોતું જવું પડતું. એવી એક માસી હતી કુંવારી કે જે આપણે બધું કીધા રાખતી હતી. પેલા પ્રી વેડિંગ નહોતું, પેલા પ્રી મેરેજ કાઉન્સેલિંગ હતું કોઈક ને કોઈક રીતે. તો રસ પડતો તો લગ્ન વ્યવસ્થામાં. હવે તો ક્યારેક લોકોને લગ્ન એટલા માટે કરવા છે કે ઇન્સ્ટાગ્રામમાં 3-4 મહિના આપણે પોસ્ટ સ્ટોરી બદલાવી શકીએ, કામ રહીએ. હે ને? એના બદલે એને એ વ્યક્તિમાં રસ પડો, પ્રેમનું, સંબંધનું, હૂંફનું, એકલાપણાનું થોડીક વાત સમજાવો કે બેટા 200 સ્ક્વેર ફીટનો ઓરડો 2000 સ્ક્વેર ફીટનો લાગવા માંડે કે જયારે એકલતા એને કોરી ખાય, અને તમે ઉદાસીમાં હો ત્યારે એકલતા તો આથો લાવે, એટલે તમે ડિપ્રેશનમાં વધુ ને વધુ જતા છો. પણ આપણે કકડાટથી જ એના કર્યા કરીએ. તને ખબર નથી ને એકલી રહી જાય, પસંદ મળશે નહીં, એટલે ઓલી છોકરીને અકડ આપણે વધુ થાય તો કાંઈ વાંધો નહીં. થેન્ક યુ. દરેક પ્રશ્ન નહીં તાળી પાડશો તો આવશે, ઘણાય છે. થેન્ક યુ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ. એપ્રિશિએશન હવે આપણે- અમને જરૂર છે, કારણ કે અમે બોલતા હોઈએ ને સામે વાળો તાળી ન પડે ને તો અમને એમ થાય કા અમારામાંથી કલા વહી ગઈ, કા તમારી અંદરથી કલાકારી વહી ગઈ, નહીં તો તાળી પડે ને. પ્રશ્ન: બાળકો ડિપ્રેસ ન થાય, આત્મહત્યા ન કરે અને સહન શક્તિ કેળવે એ તે તમે માટે ઓલરેડી મારા પ્રવચનમાં આપી દીધેલો જવાબ મને લાગે છે. આજના યુગના માનવીમાં સમજ શક્તિ અને સહન શક્તિ કેમ ઓછી થતી જાય છે? સંજય કંસારા, પારડી. કારણ કે આપણે બધા જ શોર્ટ ટેમ્પર થઈ ગયા છે. પહેલા આપણે બધા 3 કલાકનું મૂવી એક સાથે બેસીને જોઈ શકતા હતા. હવે આપણે 2 મિનિટની રીલ હોય ને તો આપણે બહુ લાંબુ છે. આપણા બધાનો અટેન્શન સ્પાન છે એ 30 સેકન્ડ 32 સેકન્ડ નો થઈ ગયો છે. એટલે ધીમે 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 આપણે જોવાનું હોય ને સ્થિર બેસીને એ પણ સ્થિરતાથી જોઈ શકતા નથી. એટલે આપણી સહનશક્તિ ધીમે 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 ઓછી થતી જાય. એની માટે બહુ જરૂરી છે કે તમે માણસાઈના થોડાક, હવે તો આપણી તકલીફ એ છે કે આપણા સૌની આંગળીઓને થોડાક સંવેદનાના ટ્યુશન કરાવવા પડે એમ છે. તો એને ખબર પડે તમે છેલ્લે ક્યારે રડ્યા છો ખબર નથી. મેં કીધું એમ તમે છેલ્લે ક્યારે એકબીજાને ભેટ્યા છો. હવે આપણે ભટકાઈએ છીએ રૂમમાં, ભેટતા તો છીએ જ નહીં. ક્યારે કોઈની સાથે કોઈ કારણ વગર માથે હાથ ફેર્યો. સોશિયલ મીડિયા ઉપર ન મૂકવાનું હોય એવી કઈ વાનગીના તમે વખાણ કર્યા હતા. સંવેદના કઈ ઉપરથી ન આવે, જાડવેથી ન આવે. એને એની કઈ કે વિટામિન સી છે કે દવાઓ હોય કે એને પી લઈ. એ તો ખુલ્લી ચામડીએ જીવવાની જોરવાની વસ્તુ છે. અહોભાવમાંથી તમને સંવેદના આવે, અને તમારી સંવેદના પણ એક પ્રકારની સમજ શક્તિ છે. આજે હું કઈ ખરાબ બોલીને તમારી સાથે જાઉં, તમે સંવેદનશીલ હો ને તો એમ વિચારો કે નેહલબેન મૂડમાં નહીં હોય, ઘરે કંઈક થયું હશે અથવા કોઈ તકલીફમાં હશે. એક વખત મે મહિનાનો તડકો ભયંકર હતો. એક ભાઈ પોતાનું ઘર ગૂંથી રહે, કોઈકનું ઘર ગૂંથી રહે તો કંકોત્રી દેવાની હતી. એટલે આમથી આમ કોઈ બારી ખુલી નહોતી. એટલે 2 માળનું ઘર હતું ને, એમાંથી એક બારીવાળા ભાઈ આમ હાથ કર્યો એમ કે કોઈનું ઘર ગોતો. લોલા ભાઈ કે હા. એ કે ઉપર આવો તમને પાણી આપું, તમને પાણીની જરૂર છે. એટલે માણસ રાજી થઈ ગયો. એટલો થાકેલો હતો, બપોરનો 2-2:30 વાગ્યાનો તડકો હતો, અને ચડીને દાદરા ચડીને ગયો. એને બેલ માર્યો, ઓલા ખોલ્યો જ નહીં. એટલે ઓલા તરત એમ થયું અરે હા આવા માણસો છે કે કેવું આ કળિયુગ છે. આ ખરા તડકાની અંદર મને 2 માળ ચડાવીને બારણું નથી ખોલતા. આવો એક ખરાબ વિચાર કરે છે તો બારણું ખુલે છે. અને એના ભાઈના હાથમાં પાણી હોય છે. એટલે તરત અભિપ્રાય બદલાય છે, ના ના પાણી લેવા ગયા છે, પાણી પીવા જાય છે ને તો ઓલા ભાઈ 1 મિનિટ ઉભા રહેશે. આમાં આ પાણી નથી, લીંબુ શરબત છે. મેં એમાં ખાંડ નથી નાખી.
એટલે પાછું એમ થાય આવું હાવ ખાંડ નો નાખી, હાવ કળિયુગ તો જો ખાંડ વગરના લીંબુ પાણી પાય છે. આવો ખરાબ વિચારી ભાઈ માટે કરે છે, તા ઓલા ભાઈ ખાંડની પડીકી આપે છે. તમને મને ખબર નહોતી તમને ડાયાબિટીસ છે કે નહીં, તમને શુગર એલાઉડ છે કે નહીં, એટલા માટે આ તમારે ખાંડ નાખો. પાછો તરત અભિપ્રાય બદલાય છે. ક્ષણે ક્ષણે આપણે આપણા અભિપ્રાયો સામેવાળાના વર્તનના આધારે બદલાવતા છે. કારણ કે આપણને એવી શ્રદ્ધા જ નથી કે ના આ માણસ ખોટું ન કરી શકે. હવે ચાલો એક સેકન્ડ માટે માની લઈએ બધા ખોટું કરે, પણ તમે તો કેવા સાચા માણસ બનો કે તમારા આધારે કોકની શ્રદ્ધા ટકી જાય. કોકને એમ થઈ જાય કે ના કોઈ એના ગળા કાપવા માટે આવતું જ નથી. એક વસ્તુ યાદ રાખજો કે આપણે છે ને જીવન અને મરણમાં ગાળા પૂરવા આવ્યા છે, કોઈના ગળા કાપવાનું. અત્યારે કોઈક મહેમાન આવે તમને એમ બહુ હસીને વાત કરે કે આપણે ચિંતા થાય કે પૈસા બેસા માંગવાની નહીં. જો અકારણ અત્યારે તમારી સામે કોઈ હસીની વાત કરશે ને તો તમને ડાઉટ પડશે, અને કઈ કામ કઢાવું લાગે, બાકી આ દાંત કાઢે. સતત શંકા. એના બદલે થોડાક ખુલીને રહ્યો, ખુલ્લા મને જીવો, ખુલ્લા. અને એટલું તમે માનો છો એટલો બધો સમય તમારી પાસે છે નહીં પૃથ્વી પર. ભૂલી જજો આ એક જ ક્ષણ ના કે જેવી ઓલા લાઈટ બંધ કરી જાઓ ઉપર. એટલે જ્યારે જેને મળો ત્યારે છેલ્લી વાર અને પહેલી વાર મળતા હોય એવી ખુલ્લી આંખે અને સંવેદનાથી મળો. અને રોજ ઉપરવાળાનો આભાર માનો કે તમને આવી સરસ જ્ઞાત આપી, આવ્યા સરસ જ્ઞાતિ આપી. બાકી ઉપરવાળાને ક્યાં બીબાની ટાણ નથી ભાઈ. તમને માળાને બદલે કઈક બીજા કૂતરા બનાવ્યા તમને ફરિયાદ કરવાના હતા. એના બદલે ઉપરવાળાનો આભાર માનો કે મને સારો માણસ બનાવ્યો, મને સારા હગા દીધા, મને સારો પરિવાર દીધો, મને સંસ્કારી કુટુંબ દીધું, સારું પહેરવાનું દીધું, મને બપોરે જમી શકું એવા સગા વાલા દીધા. અને રોવ તો 3 જણા ખભો દેવા વાળા માણસો મને આજુબાજુ દીધા. થોડોક આભાર માનતા થાવ. આવા નગુણા ન થાવ. ઓલાને અફસોસ થઈ જાય ક્યાં આને મેં રાખ્યો, લઈ લીધો તો કોરોનામાં. એવું ન કરો. એને અફસોસ થાય એવું તો ન જોયું. એને થોડુંક ગમે, એને એમ લાગવું જોઈએ કે આ બીબુ સાચું બનાવ્યું. જી ભાઈ. થેન્ક યુ. સંયુક્ત કુટુંબના ઇમ્પોર્ટન્સ પર ધ્યાન દોરવા વિનંતી. કારણ કે ઘણા બધા પરિવાર આજે વિભાજિત થઈ રહ્યા છે, તો એનું એકત્રીકરણ કેવી રીતે જાળવી શકાય? જો અત્યારે વિભાજિત કુટુંબ થવાની સમસ્યા માત્ર છે ને કોઈકનો સ્વભાવ, કોઈ સ્ત્રીઓ નથી. ક્યારેક તમારી ઘરની વ્યવસ્થા એવી હોય, હવે કઈ એવા ફળિયા નથી રહ્યા, હવે એવા મોટા ઘરો નથી રહ્યા. એક ભાઈ આવે, એને પત્ની આવે, એને બાળકો આવે, એટલે કોઈ કારણસર તમારે કદાચ 2 ફ્લેટ 2 ઘર કરવા પડે. કોઈની નોકરી હોય તો બીજે જવું પડે. એ પણ કારણો હોય. એવું નથી કે આ નવી દીકરાની વહુ આવીને એટલે ઘર જુદું થયું. એવું ન હોય, હંમેશા એવું ન હોય. પણ તમે ક્યારેક એવું તો કરી શકો કે મહિનામાં એકવાર બધા ભેગા થઈ શકો, દિવાળી સાથે કરી શકો, સાથે હોવાનો આનંદ લઈ શકો. એટલું તો કરી શકો ને. એમાંથી તમે વિભક્ત થતા જાઓ ને વધુ પીડાવાળું. ઓલા વિભાજન કરતા પણ આ બધું પીડાવાળું કે તમે મળતા જ નથી. તો આપણે બધાને જોયું કે લગ્નની કંકોત્રીઓ દેવાની હોય છે, તો આપણે નામ લખવા હોય ને તો એમ થાય કે એનું નામ આપણે કઈ લખવું નથી. જે બોસ આવવાના જ નથી ને તમારે સહકુટુંબ કેવું છે. અને ઓલા માસીના દીકરાને એમ ફક્ત 2. હવે ફક્ત બે કર્યું એટલે છોકરા બાવલાએ શું સમજવાનું? છોકરાઓને ઘરે મૂકી આવવા. બરાબર? એટલે ત્યારે છોકરા નાના એટલે કે મારા આવું લગ્નમાં. એટલે આપણે એમ કે ના બેટા જો તો છે હું તને મેગી કરીને ખવડાવીશ. એટલે બાળકને મજા આવી, ચાલો કાંઈ નહીં, મેગી ખાવા મળતી હોય તો આપણે પ્રસંગમાં નથી જવું. આજે મેગી, બીજી વાર કંકોત્રી આવે એટલે આપણે નથી જવાનું. તો આજે તું શું આપીશ? હું તને ટીવી આપીશ, હું તને મોબાઈલ આપીશ. એટલે છોકરાને મેગી, મોબાઈલ, ટીવી ના અનુભવો થતા ગયા. કારણ કે ફક્ત બે માં આપણે જતા. એની બધી સપરિવાર થોડું ઘણું રાખો. હાવ અજાણ્યાને તમે નોતરો છો, કેવા મિત્રોને નોતરો છો. આપણને અમુક લોકોને તો બોલાવા જ ન હોય, દાજ કરીને કરો છો, નામ લખો છો. એના બદલે પોતાનાઓને બધાને બોલાવો. અને એક જ પ્રસંગ રાખો ને ઓછો જમણવાર કરો, ઓછો ખર્ચ કરો. તમે તારે 10 વાનગી કોણે તમને કરવાનું કીધું હતું? આપણે ક્યાં અંબાણીના દીકરાઓ ભાઈ
હે સાદો કરો પણ બધાને બોલાવો, જેથી કરીને એકબીજા સાથે જોડાવાનું મહત્વ સમજાય. અને બીજું કે જોઈન્ટ ફેમિલીમાં એક વ્યક્તિએ સહન જ કર્યા રાખવાનું, જતું જ કર્યા રાખવાનું અને એક વ્યક્તિ તાબડધીરના કરીને મજા કરે, તો એવા જોઈન્ટ ફેમિલી સારા ને. હા, એવું નહીં કરવાનું. જે સ્વતંત્રતા તમને મળતી હોય એ જ એને મળવી જોઈએ, જે મજા તમને આવી જોઈએ એને જ મજા આવી જોઈએ. અને કદાચ એ લોકોએ મ્યુચ્યુઅલી કામના ભાગ પડ્યા હોય ને કે કપડા તારે ને વાસણ મારે, તો આપણે 4 જણા આપણે દિવાળી મૂકીએ, એમાં હું ભેગા રહેતા હોય, કોકનું કામ કોક કરી નાખીએ. રોજ હોય તો ભાઈ ન થાય. એમાં નિયમ હોવા જરૂરી છે, એમાં શિસ્ત હોવી જરૂરી છે. તો એકબીજાનું એવી રીતે સંભાળો. પણ હવે મેં કીધું એમ કે એટલા બધા આપણે એવા ભૌગોલિક રીતે એવી રીતે રહીએ છીએ કે એમ રહેવું ક્યારેક શક્ય નથી હોતું, રહેવું હોય છે તોય. તો શું કરી શકાય કે મહિને એકાદ વાર ભેગા થાવ. અલગ અલગ ગામે હોય તો દિવાળી નક્કી દરેકના ઘરના વારા રાખો. જન્મ દિવસે દરેક બધા વિડીયો કોલ કરો. કોણ કે ટેકનોલોજીનો ઉપયોગની વાત હતી કે બેટા દાદીને ફોન કરવો જ પડે, બધા વિડીયો કોલમાં વાત કરવી જ પડે. ફિક્સ સમય રાખો તો એકબીજાને ટેવ રહીએ. આ તો માણસની ટેવ જ નથી રહી ને, એટલા માટે આ બધી તકલીફો થાય છે. એટલા માટે આપણે પરિવાર ન ગમે, કોક ના ગમે. થેન્ક યુ. હવે પછીનો પ્રશ્ન મારો પોતાનો છે. બોલો ને. તો કઈ ના પાડી ઉપર બેઠા હોય પ્રશ્ન નહીં પૂછવાના, ક્યાં શરતો ના, એટલે મારા પછી મહેશભાઈ પણ પૂછવાના છે. મારો અવાજ નો બેસી જાય ત્યાં સુધી પૂછ. કારણ કે 11:15 શરૂ કર્યું. જી નેહલબેન, અત્યાર સુધી આપણે કદાચ પરિવારલક્ષી સંયુક્ત અથવા સમાજના પરિવારો વિશે આપશ્રીએ માહિતી આપી. મારો પ્રશ્ન જે છે એ સમાજના શ્રી સાતગામ કંસાર સમાજનો આજે તમને સંક્ષિપ્તમાં પરિચય મળ્યો અને તમે સમાજની 4 સંસ્થાઓની પ્રવૃત્તિઓ પણ જાણી. પ્રશ્ન એ છે કે આજના યુવા વર્ગને એક મંચ ઉપર લાવવા માટે હવે પછી સમાજના સ્તર ઉપરથી આ મહાનુભાવોના માર્ગદર્શન હેઠળ એવી કઈ યોજનાઓ ઘડી શકાય કે જે સમાજને સાચી દિશામાં પુરવાર સાબિત થાય? પહેલું તો મેં કીધું એમ સૌથી પહેલી શરૂઆત અત્યારે કરી કે દીકરાઓની પણ તમે યોજના કાઢો. બીજું કે આ પેઢી પાસે ટેકનોલોજીનો સદુપયોગ કરવાની ક્ષમતા છે, પણ ત્યારે આપણે એનો ઉપયોગ ન કરીએ, એને મહત્વ ન આપીને આપણે કે તને ખબર પડે નવા છોકરાઓ અત્યારે આ છકલાય બહુ, અત્યારે છોકરા મેનેજમેન્ટ ન હોય, એની બદલે એના ઉપર વિશ્વાસ મૂકીને આખા કામની અંદર એક કામ એને આપો અને સ્ત્રીઓને થોડીક જવાબદારી આપો. આપણે ત્યારે દરેક સામાજિક ગુલામી મોઢામાં એવું થાય, ભાઈઓ કર્યા કરે અને બહેનો તમે કઈ કયો જ નહીં. અને પછી તમે સમાજના કામ માટે 2-3 કલાક 5 કલાક 6 કલાક બહાર રહ્યો ને તો અમને કંટાળો આવે. એના બદલે હારવાર એકાદ વિંગમાં અમને જોડ્યા હોય તો અમને સાથે તેલ પૂરવાનો, ઘી પૂરવાનું અમને મન થાય. અહીંયા ઘી પૂરના દીવા હતા તો કરવામાં વાર એટલા માટે કોઈક સ્ત્રી હોત ને તો એને સહેજ કરી નાખી હોત, કપૂર ત્યાં લગાડી લીધું તો અમને વાર ન લાગે. નાની વસ્તુ છે. તમે જવાબદારી આપી દો કે યંગ છોકરાઓ છે એ બેચ બનાવશે. આપણે ત્યાં એવું છે કરે નહીં, કર્યા જ રાખે. આપણે ત્યાં જવાબદારીની ભાગીદારી કઈ આપતા નથી. અને જવાબદાર તમે પેઢીને બનાવો જ નહીં તો પેઢી કેવી રીતે જવાબદાર થાય? નવી પેઢી કેવી રીતે જોડાય? યંગસ્ટર કેવી રીતે જોડાય? હવે યંગસ્ટર નાનું પણ કામ કરે છે ને તો તમે એને થોડુંક વધાવવાનું રાખો. પણ આપણે શું કરીએ, જો અમે તારે વાત નથી કાઢતા પણ અમારા વખતે છે ને અમે આમ કામ કરતા. અમારા વખતે વિસરાતા સુરમાં જેટલા તમે જાઓ ને એનો અર્થ એમ છે કે તમે એકચ્યુઅલી હવે વૃદ્ધ થઈ ગયા છો. પહેલાના જમાનામાં આમ હતું, આજના જમાનામાં આજે જીવો ને. ગઈકાલને ભૂસવાની નથી, પણ એટલું યાદ રાખો કે ભૂતકાળનો કાળ તમારા આવનારા ભવિષ્યના સુવર્ણ કાળને થોડો કાળો પડતો હોવો જોઈએ નહીં. એ ચમકતો રાખવો જોઈએ. એ થોડીક રાખો અને ભાગીદારી રાખો. કેટલા બધા વોલેન્ટિયર છે. શું કામ ભાઈ આ જોવાન લોહીને કેમ તમે ન ઉભો રાખ્યા? રાખવું જોઈએ. એ જવાબદારી એની હોવી જોઈએ. દીકરીઓને રાખો ને દીકરાને રાખો. જવાબદારી હશે તો આવતા વર્ષે તમે જયારે સંમેલન કરશો ત્યારે જુવાન છોકરા છોકરી એમ નહીં કે આજે અમારે ફ્રેન્ડ્સની પાર્ટી છે. રાખો ને, એ દિવસે રાખો. સમાજ
અલગ અલગ એવી પ્રવૃત્તિ કરે. અને બીજું કે એમને ગમે એવી પ્રવૃત્તિઓ થોડીક રાખો. હવે ધારો કે આમાં ઘણા બધા નાના બાળકોની ઘરે મૂકીને આવ્યા છે, તો બની શકે કે બપોરનું સેશન ન કરી શકે, બહાર રમે છે, ગેમ ઝોન છે. બહુ સરસ. તો આવી પ્રવૃત્તિઓ છે એ વધારો. દરેકનો એક 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 યુગ રાખો. અને બીજું કે ક્યારેક ધીમે 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 છે એક સાવ સિનિયર સિટીઝન ગ્રુપ કરો, આ ગ્રુપ કરો, બધાનું સાથે સાથે એકબીજાનું કરો. એવા એકબીજાની સાથે રહેવાની. માત્ર સ્ત્રીઓનું સાસુઓ વાળું છે એવું એકાદ કરો. તો થોડા જેટલું મિક્સરની સામૂહિક પ્રવૃત્તિ જેટલી વધારશો એટલું સમાજમાં એકતા રહેશે. નો વાંક નથી કે આ પેઢી છે એ મોડા લગ્ન કરે છે. ગ્રેજ્યુએશનની ઉંમર બધાની તમે જુઓ થોડીક મોડી આવી હોય, પછી થોડા ઘણા બધાને પગભર થવાનું હોય. હવે માત્ર ગ્રેજ્યુએશનથી નથી ચાલતું, કોક તમારે પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું જ પડે, બીએડ કરવું જ પડે, MBA કરવું જ પડે, એટલે 2 વર્ષ એમાં જાય. હવે આમાં આનંદ ત્યારે થાય કે એકાદ છોકરી ભણતી હોય ત્યારે એના લગ્ન થાય અને આપણે એમ કહીએ કે અમે ભણાવશું. હવે એ દીકરીને આપણે 3 સેમેસ્ટર ચાલતી, ચોથા સેમેસ્ટર એમ કે કોઈક ને કોઈ કારણસર, એ પાછો જુદા પ્રશ્નો છે કે આપણે ન જવા દઈને, આજ માસી આવવાના છે એટલે કોલેજમાં ન જાતી, ના તો ઓલા મામી ત્યાં જવાનું છે એટલા માટે. એટલે જે છોકરીઓ ભણી રહી છે ને એ આ દ્રશ્ય જોવે કે આ બધા ભલે કહેતા હોય કે અમે તને લગ્ન પછી ભણાવશું, આ કોઈ ભણાવતા નથી. એટલે નક્કી કરે કે નહીં, લગ્ન ગમે ત્યારે થઈ શકાશે, ભણવાની ઉંમર નહીં બીજી વાર આવે, ભણી લેવું, સંતાનો કોઈ પણ ઉંમરે થઈ જશે. આ પેરામીટર બદલો. એકાદ વ્યક્તિ ભણતી હોય ને દીકરાની બહુ તરીકે લાવે. તમે જેમ દીકરીને મોટી કરો છો અને ભણાવો છો એવી જ રીતે પુત્રવધુને ભણાવો, એવી જ રીતે તમે નોકરી કરાવડાવો, તો એકાદ દાખલો બેસે. એ દાખલાને જોઈ અને બીજી 4 છોકરીને એમ થાય કે આ છોકરો તો મજાનો હાલને પરણી જાય, ભણીએ લેશો, મજા કરશું જીવનમાં, તો ઉકેલ આવે. પણ એ તો આપણે કરવું જ ન હોય. આપણે અને કેવું આપણે કરીએ, રસોઈ કરી લે પતંગ તાર વાંચવા બેસશે, ઓલું કરનાર પત્તું વાંચવા બેસશે. તમારી દીકરીને તમે કહો છો નહીં થાય ને? તો થોડાક એ પણ પેરામીટર્સ તમે બદલાવો, એની સાથે પ્રયાસ કરો, તો કદાચ કોઈ છોકરીને એવું થાય કે વાંધો નહીં આપણે લગ્ન કરી લઈએ. અને બીજું કે જયારે સમાજે પોતાનો પ્રવાહ બદલાવી જ નાખ્યો હોય, તમને ખબર જ પડી ગઈ કે એક એજ સુધી છોકરા છોકરી લગ્ન કરતા જ નથી. લગ્નની ઉંમર વહી જાય છે એવું કઈ છે નહીં, મળે ત્યારે હવે કરવાના છે. અત્યારે પહેલાના જમાનામાં એવું હતું કે છોકરાઓને બધા એવું હતું કે મારે આવી જોઈએ, ઓલી જોવી, ના જોઈએ, સાબુદ્દીનભાઈ કેમ, પછી અક્ષરદાન અમે આપતું, છોકરી આપો ને, એવી સ્થિતિમાં અત્યારે છીએ આપણે બધા. બરાબર? એટલે છોકરીઓને સમજાઈ ગયું છે કે આપણને કોઈ પણ ઉંમરે ગમે તે સંતાન છોકરાઓ મળી જવાના છે, કારણ કે એટલો બધો પ્રવાહ. કારણ કે એક સ્પેલની અંદર આપણે માત્ર એક જ સંતાન કર્યું અને જે દીકરો કર્યો, એટલે સમાજમાં દીકરીઓની ખોટ આવી. સમાજમાં દીકરીઓની ખોટ આવી એટલે જે દીકરીઓ છે એના થોડા કોલર અમે ઊંચા રાખે. વારો તો આવે ને હોનો ભાઈ, વર્ષો સુધી તમે દૂધ પીતી કરી હોય પણ તમારે ખાડા તો પૂરવાના ને, નહીં પૂરવો પડે? એ સમાજે જવાબ તો આપવો પડશે. ભ્રૂણ હત્યા જે બધું આખો એક દોર ચલાવ્યો બહુ લાંબો ગાળોમાં આપણે બધાએ, ત્યારે કોઈએ નહીં વિચાર્યું કે તમે જે કાનુડા લાવો છો એની માટે રાધા ને ગોપીઓ કયા ગામથી લાવશો? દાણોથી, મહારાષ્ટ્રથી? હે? તો આ બધા પ્રોબ્લેમ્સ છે. તો આની સાથે ધીમે ધીમે તમે ભેગા થઈ અને મળો, એક સાથે નક્કી કરી નાખો. અને યા તો દીકરી મોટી થતી હોય અને તમે ભણાતો નાનપણથી ને મગજમાં નાખો કે બેટા એવું જરૂરી નથી. અત્યારે વિદેશ ભણવા જાય છે બંને લોકો લગ્ન કરીને, બરાબર, બંને ભણે છે, કામ કરે છે, સંતાનો કરે છે ને, તો એવા દાખલા આપણે આપી શકતા નથી, કારણ કે એ દાખલાઓ આપણે બેસાડી શકતા નથી. વિદેશમાં શક્ય છે, ભારતમાં કેમ શક્ય નથી ભાઈ? કારણ કે ભારતમાં સાસુ છે, ભારતમાં માસીજી, કાકીજી, મામીજી છે. સાસુ બનાવતી હોય ને મોકલતી હોય તો કાકીજી, માસીજી એ રણે, તમે બે હાવ આટલું ભૂંપીને રહેવાનું નહીં. મંથરા કર્મ બધાનું ચાલુ છે આ જગતમાં. પણ જો આપણા કાન કૈકેયીના ન હોય તો ગમે એવી મંથરાઓ આવ જાવ કરે, કોઈ સીતાજી જવું ન પડે વનમાં, કે કોઈ રામ વનમાં ન જવું. ધન્યવાદ, તમે મને આટલી સરસ, આટલી શાંતિથી સાંભળી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આશા રાખું કે તમારા મનના થોડા ઘણા પ્રશ્નો હું સોલ્વ કરી શક્યો. કાંઈ ન કરી શકું તો કાંઈ નહીં, તમારી અંદરના માણસને થોડો ખંખડીને જગાડી શકી હોઉં તોય તે આની કૃપા. બસ આવી જ રીતે સમાજ સાથે જોડાયેલા રહે અને હસતા રહે. કે ભાઈ મોટાઓ એકબીજાને સમજાવતા નથી, પણ આમાં ક્યારેક એવું હોય છે કે મોટાઓ જ એકબીજાને કોલર હોય, એ બે એકબીજાને
કરવું હોય છે. દીકરી એવું કહે છે કે મને આણે કોઈ દિવસ મારી નથી, ત્યારે છોકરીના મમ્મી પપ્પા જેમ કે નાના એવું કેસમાં લખાવવું પડે તો તને વધુ પૈસા મળશે. બરાબર? એટલે હવે છોકરાએ જિંદગીમાં બિચારા કોઈ બોલપેન ન ઉપાડી હોય, હાથ ન ઉપાડે ભાઈ તમારી છોકરી ઉપર. એટલે આવા ખોટા કેસમાં ક્યારેક વડીલો સંતાનોને નાખતા હોય છે, કેવા માટે જો તું આમ નહીં કરે તો તને છૂટાછેડા નહીં મળે, આ વસ્તુ નહીં લખાવ ને તો નહીં તકલીફ થાય. અને દીકરીઓને વિનંતી છે, તમને આટલા બધા ભણાવ્યા ગણાવ્યા પગભર કર્યા, કોકના પૈસા લઈ લેવા માટે નહીં. હા, જે વ્યક્તિ યારે તમારે રહેવું જ નથી, જે વ્યક્તિ યારે તમારે જીતવું જ નથી, જેનું મોઢું તમે જોવા તૈયાર નથી, એના પપ્પાની પ્રોપર્ટી તમે જોવી જ પાછી. જે પાત્રનું મોઢું જ તમારે નથી જોવું એના આધારે તમારે જોવું છે. થોડા પ્રેક્ટિકલ નિર્ણયો આપો. 35 લાવે બિચારા છોકરાનો પગાર છે એ 25,000 રૂપિયા, એમાં તમે 15,000 રૂપિયા લઈ લેવા અને આવા ખોટા કેસ કરી એના બદલે શાંતિથી છૂટા પડો એકબીજા સાથે. જો સંતાન હોય તો ચોક્કસ, જો જે પીડિત છે તકલીફ વાળી છે એવી સ્ત્રીઓની હું વાત નથી કરતી, પણ જે પગભર છે, સક્ષમ છે, પોતાના પગ ઉપર રહી શકે છે, એને શું કામ ભાઈ આવું કરવું જોઈએ. અને બીજું સૌથી વધુ તમે એવા કેસ કરો, એવા આક્ષેપો લખો કે પિતાએ પોતાના સગા બાળકને મળવા માટેનો સમય કોર્ટ પાસે માંગવાનો અને કોર્ટ નક્કી કરે તમારા હગા બાપે પોતાના દીકરાને 5 મિનિટ મળવાનું, 10 મિનિટ મળવાનું. આટલી ખરાબ કન્ડિશનમાં આપણે મૂકી દો. પુરુષને તમે એટલો સ્ટ્રેસ આપો કે હમણાં તમે જોયું છે 2 સુસાઇડ કેસ આપણે આ કેસમાં જોયા છૂટાછેડામાં જ. હા, તો આ માટે નથી બેટા તમને ભણાવ્યા, આ માટે તમને નથી સંસ્કાર કર્યા, આ માટે તમને આકાશ નથી આપ્યું કે તમે કોકના માળાઓ સળગાવી શકો. હા, થોડાક બેટા ધીમા ને ખુલ્લા. તમને પાત્ર નથી પસંદ, તમે એડજસ્ટ નથી કરી શકતા, તમે નથી રહી શકતા, તો તમે તમારી જિંદગી બગાડો છો, તમારા સંતાનની જિંદગી બગાડો છો અને કોકની આતરડી અમથી થાય છે. એના કરતા પ્રેમથી કોર્ટને કહી દો કે ભાઈ નહીં રહી શકાય. થોડીક વાસ્તવિક માંગણી કરો. 50 લાખ ને 60 લાખ ને 70 લાખ ને એ પરિવારની ક્ષમતા નથી હોતી. એ લોકો તમારા ગયા પછી પરિવાર જીવન જીવવાનું શરૂ જ ન કરી શકે. તમે સસરાને કોર્ટમાં નાખો, પોલીસમાં નાખો, મારા સાસુએ મને સળગાવવાનો પ્રયાસ કર્યો, કેવા ખોટા કેસ નાખો. રાધર તમારી અંદરની સ્ત્રી ત્યારે જાગવી જોઈએ. વકીલ તમને કહે ત્યારે તમારે પ્રમાણિકતાથી કહેવું જોઈએ કે આ માણસને કુટુંબ ખરાબ નથી, મને નથી ફાવ્યું આ લોકો સાથે. એનો અર્થ એ નથી કે તમારા ખોટા આક્ષેપો કરવાના. તમારા માતા પિતાને કહો કે જેમ મને એની જરૂર નથી એમ મને એના પૈસાની જરૂર નથી. હા, તમારે સંતાન હોય, તમારે બાળક થઈ ગયું અને તમે સ્વેચ્છાએથી લ્યા, એના ભરણ પોષણ માટે લઈ શકાતું હોય તે વ્યાજબી રાખો. અને જો એના ભરણ પોષણના પૈસા તમે એના બાપ પાસેથી લેતા હોય તો એને બાપને મળવાનો, દાદા દાદીને વાલ કરવાનો અધિકારો પેરેલલ આપો. એના નિર્ણયોમાં સાથે રહ્યો. બાપ વગર અમથા સંતાનોને મોટા ન કરો. અને એમાં પાછા આપણે એના પપ્પાના સંસ્કાર બહુ સારા નથી તો બાપ વગરના છોકરાના સંસ્કાર સારા પડવામાં આમે વાંધો આવવાનો. તમારામાં તો ખોડી ખરાબી હશે. સંપૂર્ણ તો કોઈ સારું નથી, સંપૂર્ણ તો કોઈ ખરાબ નથી. 2 વસ્તુ તમારામાં ખરાબ હશે અને 2 વસ્તુ આનામાં સારી હશે. ત્યારે તો તમારી ફરજ બને એક સ્ત્રી તરીકે, તમે તમારા સંતાન મોટું હોય તેના માથે હાથ ફેરીને કહો કે બેટા તારો પિતા ખરાબ નથી. અમારા બેનું બન્યું નહીં. કારણ કે તમે જો તમારી દીકરીને નહીં સમજાવો તો તમારી જુવાન દીકરીને આ જગતના તમામ પુરુષો ઉપરથી શ્રદ્ધા વયો જશે અને જગતની એ છોકરી બીજા કોઈ સંબંધમાં જશે. કારણ કે પછી એના બાપ જેટલો ખરાબ પુરુષને જગતના તમામ પુરુષો લાગશે. તમારે એને શ્રદ્ધા બેસાડવી પડશે પરિવાર લગ્ન જીવન ઉપર. તમને વિચાર જ નથી ખબર કે બાળક કેવું ટ્રોમામાં હોય છે કે જયારે એને ખબર પડે છે કે મારા મમ્મી પપ્પા જુદા થવાના હોય છે. ત્યારે તમે ખરાબ પતિ પત્ની હોઈ શકો પણ તમને ખરાબ માતા પિતા થવાનો અધિકાર નથી. ત્યારે તમારે સારા માતા પિતા પુરવાર જ થવું પડશે. અને જયારે સમાજ આ રીતે ભેગો થતો હોય ને ત્યારે થોડાક નોર્મ સાવાઈ રાખો કે આનાથી હદથી વધુ આપણે આ વસ્તુ નહીં આર્થિક રીતે જવા દઈએ. હા, એવા જેન્યુઇન કેસ હોય, જેન્યુઇન કોર્ટ હોય તો ચોક્કસ સ્ત્રીનો અધિકાર છે. જો પણ એમ માનતા હોઈએ આપણે કે એવા ઓલા સાથે એને મારી જિંદગી બગાડી નાખી, તો જિંદગી તો પુરુષની એ બગડે છે ભાઈ, એકલી સ્ત્રીને બગડે છે એવું નથી. લેબલ જો સ્ત્રીઓને લાગે છે છૂટાછેડાનું, બીજા લગ્નનું, તો પુરુષને લાગે છે. એ લેબલનો બોજ એને પણ ચૂકવવો પડે છે, જેટલો બોજ તમારે ચૂકવવો પડે છે.
અમારી ચમચી નો આપી, મારી થાળી નો આપી, ના આપી. અને સાહેબ, જે ઘરની અંદર તમારા લાગણીઓના લેણા ન નીકળ્યા, એના લેણા લઈને તમે ક્યાં મજા કરી શકવાના છો જીવનમાં? થોડાક સભાન બનો. સક્ષમ છો, તમે સક્ષમ સ્ત્રી પુરવાર છો. પગભર છો તો પગભર થઈ અને તમારા રાધારે ઓલા પુરુષને એમ કે મને તારી કોઈ વસ્તુની જરૂર નથી, આપણે સ્વેચ્છાએ પ્રેમથી છૂટા પડીએ. હા, પણ બાળક હોય તો ચોક્કસ એમાં એક સાંવેગિક રીતે, સામાજિક રીતે અને આર્થિક રીતે ભાગીદારી સામૂહિક રીતે નોંધાવો. કારણ કે તમારા બે થકી બાળક આવ્યું હોય તો બંનેની જવાબદારી છે બાળકને મોટું કરવું હોય. બરાબર? અને હજી કહું છું કે દાદા દાદી, પપ્પા મમ્મીને મળવાનો અધિકાર કોર્ટ પાસેથી, વકીલ પાસેથી ફી ભરી ભરીને કલાકો બાપને લેવા પડે તો સાહેબ આવતા જગતમાં કોઈ સંતાનો કરશે નહીં. અને તમે જો આપણી નજર સામે છે કે આખી પેઢી એવું નક્કી કરે છે બાળકો કરવા જ નથી. કારણ કે એ બાળકોએ પોતાના મમ્મી પપ્પાને આવી રીતે જોયા હોય કે મારા પપ્પા કોર્ટની ફી ભરે તો મારા પપ્પાને કલાક મારી સાથે રમવાનો ટાઈમ આપવામાં આવે. 4 જગ્યાએથી લોન લે, 4 જગ્યાએથી ઉછીના પૈસા લે, 2 ઘર વેચી નાખે અને પછી અને આ જગતમાં કોકની આંતરડી કપડાવીને કોઈ સુખી નથી. ઠારી શકતા હોય તો કોઈના હૃદય ઠારો તો બની શકે કે તમારા કોરા જીવનની અંદર એકાદ લીલા ઉગી નીકળે અને કોકના રાજીપાએ તમે રાજી થઈ શકો. થેન્ક યુ.